કહેવાનો મારો અર્થ છે કે આપણે નથી આવડતું શીખા. આપણે અહીંયા સૌરાષ્ટ્રના બહેનોને નથી હરખું હિન્દી આવડતું. બહેનોનું હિન્દી સાંભળવું હોય ને કોઈક દી પાણીપુરી વાળા ભૈયા આગળ જાજો, તમને એમ થાય કે આવું બધું પાણીપુરી આગળ. હા અહીંયા એવી બે હો, એક હમણાં તાજું કપલ ભાઈ બાઇક જતા હતા, એમાં એની ઘરવાળી ક્યાં પાણીપુરી ખવડાવો ને શરૂઆતમાં તો ઉભરા આવતા જ હોય ને, નવું હોય તો તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં. લગ્નને 5 વર્ષ જવા દો પછી કાં તું નહીં કાં હું નહીં. આમ એ સમય હોય છે સાહેબ કે આ કે મને પાણીપુરી ખવડાવો, એ આમ તરત જ એક ભાઈઓ પાણીપુરી વાળો ત્યાં હોંડા ઊભું રાખી દીધું, હાલી કે ખાવા માંડી ગાંડી. અને ઓલી 1 5 10 એમ 20 સુધી ગણી અને ઓલાનો મગજ હલી ગયો, નાગણ ખા. અને ઓલી બાઈના ઢકુટીના મરોડ બદલાઈ ગયા. ઈ કે તમે મને નવી હોતોય નાગણ કયો છો. ઓલાએ તરત પલટી મારી, એમ નથી કેતો નાગણ તને કહેવાય, હું એમ કહું છું નાગણ. ગણમાં ખા તું એમ. હવે આને ક્યાં પહોંચું? બાકી હજી મેં ઘણી પરે જોયું ભૈયામાં જે બેનો હિન્દી બોલે છે ને, હું કે ખબર ભૈયા મોટી મોટી પાણીપુરી દેના, તાણાવારી ન દેના, पानी ढोराई जाता है तो कोणी हुधी आता है, પછી ખાટી ખાટી ઘઈ થાતી है. હજી આપણી સૌરાષ્ટ્રની જેટલી દીકરીઓ મુંબઈ હારે છે ને, ઓલો ભૈયો દૂધ દેવા આવે ને તો ભૈયાને ખખલાવે, ભૈયા તું મોડા આતે હો તો હમારા ધણી ધકતા હે. ભૈયો પાછો ગુજરાતીમાં છે, બેન નળ મોડા આવી. અને ક્યાં પહોંચ્યું? અમારે કુવાડવા રોડ ઉપર અમારે રાજકોટના રિક્ષાવાળા ભાઈ અકરા વાત જવા દી. હમણાં છે ને એક રિક્ષાવાળો ઢન ઢન જાતો હતો, પાછળ એક ટ્રકવાળો. રિક્ષાવાળાએ ઓચિંતાની બ્રેક મારી, કેમ કે મેં જોયેલું છે સાહેબ, ઓટો રિક્ષાવાળા જેવા સંતોષી કોઈ હોતું જ નથી. એ સીધા બેસે ને તો રિક્ષા આડી હાલે, આડા બેસે તો જ સીધી હાલે, હાથ તો કાઢે જ નહીં, પગ કાઢે. બોલો સાઈડ આપવા પગ કાઢવા વાળા છે, પણ સંતોષી એના જેવા. તે રિક્ષાવાળો આગળ, પાછળ એક સરદારજી ટ્રકવાળો, ઓચિંતાની બ્રેક કૂતરું આવ્યું ને મારી રહ્યો. ટ્રક પાછળ રિક્ષામાં ગરતા ગરતા રહ્યો ગયો, અને સરદારજી टोमी लाइन बाइने निकलो हिंदी में, ओए क्या बात है बीच में गड्डी खड़ी कर देता है, पता नहीं चलता. અને અમારે રાજકોટનો રિક્ષા વાળો જે હિન્દી બોલ્યો, એ સાંભળો સાંભળો સરદારજી, તમારા ને हमारा कोई वाक नहीं है हो. आगर कुतरा उतरे तो हमारे को ब्रेक मारना पड़ा, हमारे को ब्रेक मारना पड़ा, तुम्हारे को ठाठे में करना पड़ा. कटिया का मुंह काला, तुम्हारे को भी लोही निकलेगा, हमारे को भी लोही निकलेगा. પછી कहता है काठियावाड़ी गारू देता है. लोग के क्या बकता है पता ही नहीं. कोई हो गयो सरदारजी बोलो. કહેવાનો મારો અર્થ એ છે કે આપણી જે બોલી, આપણી ભાષા, આપણું કાઠિયાવાડ એ કંઈક અલગ જ છે. તમે જુઓ, એથી તમે મહારાષ્ટ્રમાં જાઓ હિન્દી ભાષા, પંજાબમાં હિન્દી ભાષા, યુપીમાં હિન્દી ભાષા, સાઉથમાં જાઓ હિન્દી ભાષા નહીં. હા, ત્યાં ઇંગ્લિશ ભાષા ને કાંઈ એની ભાષા તો ઓલી વણેલ ગાંઠિયા જેવી આવે, ખબર ને? હા, વણેલ ગાંઠિયા. એમાં હમણાં સાઉથમાં છે ને સાહેબ, હકીકત શહેરના નામ બદલે. ત્યાં મદ્રાસનું ચેન્નઈ પડ્યું, કોઈ નથી ખબર, મને એકને ખબર. ચેન્નઈ શું કામ પડ્યું ખબર? यहाँ बता लुंगी पहरे, लुंगी में चेन नहीं, એટલે નામ પડ્યું ચેન્નઈ. કોલકાતા નું કોલકાતા. કોલકાતા શું કામ પડ્યું ખબર? મમતા દીદી યાના મુખ્યમંત્રી છે, એને મોદી સાહેબ ને ફોન કર્યો, મોદી સાહેબે કોલકાતા કપી નાખ્યો ફોન, એટલે નામ પડ્યું કોલકાતા. અલગ અલગ નામ. અહીંયા બધા તમે જુઓ લુંગી પહેરે, અહીંયા પાછા કાળા બધા. કેમ કે ભગવાને રૂપની વેચણી કરી, જમ્મુ કાશ્મીર થી વેતગ્ય સાઉથમાં આવ્યા, ડબલું થઈ રહ્યું. બધા કાઢ્યા, એટલે એ લોકો ભાત બહુ ખાય. એને એમ કે ધોરા થવાતું હોય તો બધા ભગવાન પાસે ગયા ટોળું. ઓયો ભગવાન એન્ડી પો. ભગવાન કે હું બોલે કોણ જાય? બોલો ઈ કે ભગવાન કે હમકો કાલા ક્યું બનાયા? ઈ કે ચિંતા કરો માં, બુદ્ધિની વેચણી તમારાથી શરૂ થાય. એટલે તમે જુઓ આઈએએસ અધિકારી, આઈપીએસ અધિકારી બધા સાઉથ ને. આપણે વચ્ચે ગુજરાત, આ બાજુથી રૂપિયા મળ્યું, આ બાજુથી બુદ્ધિ મળી, ઉપર ગયા ડબલું થઈ રહ્યું. ડબલ લેવલ એવું નથી ભાઈ, હસવાની વાત છે. બાકી પંજાબમાંથી તમને મને એવા વીર પુરુષો મળ્યા, માત્ર બુદ્ધિજીવી નહીં પણ ક્રાંતિકારીઓ મળ્યા. તમને મને ભગતસિંહ મળ્યા. સાહેબ વિચાર કરવા જેવી વાત ઈ કે ભગતસિંહને જેથી ફાંસીએ ચડાવવાના હતા, ઈ આગલી રાતે 9 વાગે. બહુ સારી વાત છે, એટલે મારે કરવાનું મન થાય સાહેબ. જેલરે આવી અને ગુરુ ગ્રંથ સાહેબ હાથમાં દીધો. એટલે બન્યું એવું, ભગતસિંહે ગુરુ ગ્રંથ સાહેબ વાંચવાની ના પાડી દીધી. એટલે એમ માનો છો ભગતસિંહ નાસ્તિક હતા? ના,
એને ગુરુ ગ્રંથ સાહેબ વાંચવાની ના એટલા માટે પાડી હતી, કદાચ અત્યારે હું ગુરુ ગ્રંથ સાહેબ વાંચું, કાલ સવારે મીડિયાવાળાને ખબર પડે, છાપાવાળાને ખબર પડે અને એવું લખે કે ભગતસિંહ મૃત્યુથી બી ગયા ને એટલે ગુરુ ગ્રંથ સાહેબ વાંચે છે, તો મારા યુવાન ક્રાંતિકારીઓમાં ખોટી અસર ન થાય એટલે મારે ગુરુ ગ્રંથ સાહેબ વાંચવો નથી. એટલે જેલર દ્વારા પૂછવામાં આવ્યું તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? ભગતસિંહે ના પાડી દીધી કે મારી કોઈ છેલ્લી ઈચ્છા નથી. કાંઈક હશે, નથી કોઈ, તો કે કોર્ટનો આદેશ છે, તમારે છેલ્લી ઈચ્છા કેવી પડશે. એટલે ભગતસિંહે એટલું કીધું તો છેલ્લી ઈચ્છા જો પૂરી કરવી હોય તો મને ફાંસી ક્યારે આપવાના છે? તો કે સવારે 5 વાગે. અત્યારે કેટલા વાગ્યા? તો કે રાત્રે અત્યારે 9:30 થયા છે. મારી છેલ્લી ઈચ્છા એવી છે કે મને અત્યારે ને અત્યારે ફાંસીએ ચડાવી દો. પણ ધૂજે નહીં એવો જેલર ધૂજવા માંડ્યો કે આટલી બધી મરવાની ઉતાવળ શું કામ? ત્યારે સાહેબ ભગતસિંહે એટલું કીધું હતું કે સવારે 5 વાગ્યાના બદલે અત્યારે તમે મને જો ફાંસીએ ચડાવી દો તો થોડીક કલાક મારો વહેલો જીવ છૂટી જાય. અને ભારત વર્ષમાં કોક વિદ્યામતી કોર જેવી જનેતાની કુખે જન્મ લઈ મોટો થઈ ગોરિયાઓ તમને કાઢવા છે ને એટલે મને મરવાની ઉતાવળ છે. એ આપણો એક સરદાર વિચારી શકે સાહેબ, સરદાર ભગતસિંહ વિચારી શકે. આવા યુવાનો ક્રાંતિકારીઓ તમને મને મળ્યા છે. પણ સાઉથમાં તમે જુઓ એટલે હા વણેલ ગાંઠિયા. અમારે ઘણી વાર મદ્રાસ પ્રોગ્રામ હોય ને, હમણાં મારે મદ્રાસ પ્રોગ્રામ હતો મારે જૈન સોશિયલનો. ભાઈ સત્ય ઘટના તમને કહું, બપોરે અમને જમવા લઈ ગયા, મારે ડુંગળી ખાવી હતી, વેઇટરને કીધું ઓય કમોન, આવ્યો. મેં કીધું સમજો, હિન્દીમાં કીધું પ્યાજ ચાહીએ, તો હજળબમ ઊભો રહ્યો. મારા ભેગા કલાકાર મને ક્યાં હિન્દી નહીં સમજે, એને ઇંગ્લિશમાં કયો. મેં એને ઇંગ્લિશમાં કીધું હેવ યુ ઓનિયન પ્લીઝ. દાંત કાઢોમાં આટલું જ ઇંગ્લિશ આવડતું. આ તો તમને એમ કહી કે ભણેલ છો, તોય હજળબમ ઊભો રહ્યો. મારો મગજ હલી ગયો, બાવણું ચાલી રહોડામ લઈ ગયો. મેં ડુંગળી બતાવી, મેં કે ધીસ ઇઝ ઓનિયન. મન કે ડુંગળી કયો ને, હું વંચલીનો હોઉં, હું કલરમાં ભૂલ ખાઈ ગયો. હા, અને યા સાહેબ મારે રાઈતે, જો કે અહીંયા તો સાજિંદા ટીમ નથી, પણ રાઈતે મારે એક પ્રોગ્રામમાં જે ઘટના બની સાહેબ, કેમ કે હું ગાયક નથી, ગાયકને લાયક નથી, હું ગાતો નથી, સમાજ સેવા જ છે. હા, ઘણા ગાતા હોય તો મજા ન આવે, દયા આવે. હમણાં એક જણો ગાતો હતો, પગ મને ધોવા દો રઘુરાય, શક પડ્યો પગ મને ધોવા દો. રઘુરાય ક્યાં ડંકીએ ધોઈ લઈશ, તારી પાસે ન ધોવરાવું. ગાવા આવ્યો કાંગરબાઈ હોય એ ખબર નથી પડતી. અને એમાં અત્યારે તો અમુક તો આહા ભજનો લખાણા હે, માફ કર્યો કેવા આપણા ભજનો હતા. અને અત્યારે જોત ખરા, હમણાં મેં ખાઈ બાપાની બંડી શાળામાં ઠંડી, બાપાની બંડી શાળામાં ઠંડી આવી ગઈ છે હવે મંદી, કે બોલો બાપા. હવે આમાં બાપા તમને મારશે. આવા ભજન હોય. એમાં મેં હમણાં અમુક વિસ્તારના તો ભજન સાંભળ્યા, લોકગીતો એવા આવે. બોલો સાહેબ, ગીત ને લોકગીતમાં બહુ મોટો તફાવત છે. તમારી ઘરે છોડવો વાવો, એમાં ખાતર નાખો, એમાં પાણી નાખો, એમાં પોષણ થાય, છોડવો ઉગે, એમાં ફૂલ આવે, એને ગીત કહેવાય. પણ વનવગડામાં આપમેળે ઉગી નીકળે અને એમાં ફૂલ આવે ને એને લોકગીત કહેવાય. આવા લોકગીત તમને મને ઉમદા આખા ગુજરાતમાં મળ્યા છે. પણ અત્યારે મેં હમણાં એક સાંભળ્યું તો ગીત, એ ગોઠણ મારી ધોતિયા ફાયડા, નીકળો હગો જેઠ નાસણીઓ નાસ. અલગ વાળાને કઈક ધૂમો માર લેવો, ઇન્ડિપેન્ડન્ટ તો જટી જ લેવી જોઈએ. હાચા ગરબા ક્યાં રહ્યા? પેલા કેવા ગરબા હતા? આય ખોડિયાર છે જોગ માયા મામા ટેલની, ખોડિયાર છે જોગ માયા માને તે ચરણે યાદ. કેવા ગરબા આપણને મળ્યા. હવે તો ફિલ્મી ધૂન ઉપર ગરબા. નવરાત્રી આવશે ને, લુગડા ફાટી જાય ત્યાં સુધી નાચતા જોઈશો. સારા ગરબા વયા ગયા. ગરબાનો સાચો અર્થ ગ એટલે ગાવું, ર એટલે રમવું, બા એટલે માં આગળ ગાઈને રમવાને ગરબા કહેવાય. અત્યારે ડિસ્કો ગરબા, ફિલ્મી ધૂન ઉપર ગરબા. રાધનપુરની બાજુમાં ભાભર કાર્યક્રમ હતો. એક બેન આવ્યા, મારે ગરબો ગાવો છે. મેં કીધું ગાવ. બેને જે ગરબો ઉપાડ્યો મને તો ધનુર ઉપડી ગયો. ઉપાડ કર્યો, ચોટીલામાં જાશું મજા મુંડને કેશું, મારા દુશ્મનો ને કરી નાખજે મારી ખલા. એમાં બેન ને એટેક આવી ગયો, ગુજરી ગયા. પછી ખબર પડી એનો દુશ્મન એના પેલા જઈને ગયા એવો હતો. આને ક્યાં પહોંચ્યું બોલો? એમ કે આપણી પેલા ડોશીઓ ધૂન ગાતી ને સાહેબ, આપણે એમ માનીએ છીએ કે આ ધૂનમાં શું
વૈજ્ઞાનિક કારણ કહું સાહેબ તમને, તમે ગમે એવા ડિપ્રેશનમાં, ગમે એવા ટેન્શનમાં આખો પરિવાર ભેગો થઈને ધૂન ગાજો, 10 મિનિટમાં તમારું ટેન્શન હળવું ન થઈ જાય ને તો કલાકારને ફટ કહેજો, કેવાય ધૂન હે હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, ડગ ડમરુ વાળા તમારી ધૂન લાગી. આ કેવી ધૂન? ચડી ડોહી, કાશી ડોહી, મણી ડોહી, એ ડોહિયું જે હાથમાં કરતાલું લઈ અને ધૂન ગાતી, એ ડોશીએ વિચાર કર્યો કે એક ને એક ધૂનથી કંટાળો આવે છે ભાઈ. મણીમાને એમ થયું કંઈક નવી ધૂન હોવી જોઈએ. ગોતવી ક્યાંથી? ઘરે ગયા, દીકરાનો દીકરો મોબાઈલમાં સાંભળતો હતો. દાદા હું સાંભળ? છોકરો ટીકડી કાનમાં વોકમેન ભરાવી દીધું અને એમાં ગીત હાલતું હતું, સોણી દે ન કરે સોણી લગ દે મેનું, સોણી દે ન કરે સોણી લગ દે એન્ડી પો પો પો. હમાજીના ધૂન મગજમાં ગઈ. ગયા મંદિરે, હાથમાં કરતાલું લીધી, ડોશીઓ બધી ભેગી કરી, હાલો નવી ધૂન. અને મણીમાએ ચાલુ કર્યું, રાધા ના નખરા સારા લાગે મને, રાધા ના નખરા સારા લાગે, રણછો રાય 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 રાય. આવું કર્યું. આને ક્યાં પહોંચ્યું? એક બહુ સારી વસ્તુ છે ને, સમજાય એને મજા આવશે. એક વીટનો પ્રકાર કહું. એક બહુ સરસ ગીત છે ને કે મારું મનડું છે ગોકુળ વનારાવન, હે મારા તનના આંગણિયામાં તુલસી નાવન, મારા પ્રાણ જીવન. આ બધા સાંભળ્યું હોય છે. બોલો, હમણાં એક બે ના ગાતા હતા, અલગ રીતે ગાતા હતા. બોલો, શરૂઆત સરસ કરી કે મારું મનડું છે ગોકુળ વનારાવન, હે મારા તનના આંગણિયામાં તુલસી નાવન, મારા ડબલ વિલન. મેં કીધા ડબલ વિલન આવ્યા ક્યાંથી? બેન મન કે પ્રાણ ને જીવન. અને ક્યાં હા, એમાં અમારે સાઉથમાં ભાઈ કાર્યક્રમ, ડાયરાનો પ્રોગ્રામ મેં શરૂઆત કરી સાહેબ. એમ કે મિત્રતાના દાવે હતા ને સાહેબ. મિત્ર હેડા કીજીએ, ઢાલ સરીખા હોય, દુઃખ મેં આગે રહે, સુખ મેં પીછું હોય. અરે મિત્ર હેડા કીજીએ ને જેવા કુવાના કોષ, પછાડો તોય પાણી દે, એના હૃદય ન આવે રોષ. એ ઉત્તમમાં ઉત્તમ મિત્રતા આ જગતના ચોકમાં કોઈ હોય ને તોય કૃષ્ણ અને સુદામા. આનાથી ઉત્તમ મિત્રતા આ જગતના ચોકમાં એકય નથી. કારણ એક દરિદ્રમાં દરિદ્ર બ્રાહ્મણ અને એક અખિલ બ્રહ્માંડનો નાથ, સુવર્ણની દ્વારકાનો માલિક, એક અતિ દરિદ્ર, એક અતિ પૈસાવાળા. પણ બંને વચ્ચે સંપત્તિનો ભેદ નહોતો, સંપત્તિનું અભિમાન નહોતું સાહેબ. એ વાત કરી ટૂંકમાં. અને મેં એક સરસ મજાનું હિન્દીમાં કથા ગીત ગાયું. હું જે હલવાણો છું ને એ મારે તમને વાત કરવી. અને મેં પેલું ગીત ઉપાડ્યો કે અરે દ્વારપાળો. જ્યારે સુદામા ગયા, દ્વારપાળને કીધું કૃષ્ણ પરમાત્માને મળવું છે. દ્વારપાળોએ પૂછ્યું તું કોણ? તો કે હું કાનુડાનો મિત્ર છું સાહેબ. હસવા માંડ્યા હતા તે દી હો, સુદામાની દરિદ્રા જોઈને. કે આ થોડા હોય? વિચાર કરવા જેવી વાત ઈ છે કે સાહેબ અત્યારે એક મંત્રીનો પીએ હોય ને એને એટલો પાવર હોય, તો આ તો તિલોકના નાથના દ્વારપાળો, એને કેટલું બધું અભિમાન છે. પણ એક દ્વારપાળ હારચો તો એને ખબર પડી કેવું પડ્યો, કદાચ નીકળે. અને સરસ મજાનું કથા ગીત મેં ગાયું કે અરે દ્વારપાળો કનૈયા સે કહ દો કે દર પે સુદામા ગરીબ આ ગયા હૈ, દર પે સુદામા गरीब आ गया है, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे आजी में पहली લીટી પૂરી કરી. આ બાજુ તબલા વાગ્યા, આ બાજુ બેંજો વાગ્યો ને કાળિયો લુંગી પહેરીને આવ્યો. નાર કુંડે માર કુંડે નાર કુંડે. હવે હું હલવાણો. ગુજરાતી સમાજના પ્રમુખને બોલાવ્યો. મેં કીધું આ કંઈક બોલે છે, આ લોટામાં કાકરા નાખ્યા એમ ખખડાવે છે, આ શું બોલે છે? એટલે તરત જ એને આવ્યા ઈ કે બોલો નાર કુંડે માર કુંડે. એટલે મને ગુજરાતી સમાજના પ્રમુખે કીધું કે આ ગીત ગમ્યું છે, હિન્દીના શબ્દો નથી સમજાણા, કમ્પોઝિશન ગમ્યું, આની ભાષામાં ગાવ નકર પેમેન્ટ કપાશે. અમારા કલાકારને પૈસા કાપવાની વાત થાય ને તો પેટમાં ફાડ પડે ભાઈ. એક તો છે મદ્રાસ ગયા હોય,
અહીંયા પહોંચ્યા હોય તો મજૂર જેવા થઈ ગયા હોય ટ્રેનમાં. હવે પૈસા કપાય. મેં બીજા કલાકારને કીધું આ લોકોની ભાષામાં આવે ગાય કે અમને ક્યાં આવડે, તમે ગાઈ નાખો. આ લોકોને તુંડે ને તુંડે આવે. પછી મેં ગાયું કે નાર કુંડે હિનાર કુંડે શાવર કુંડે દામોદર કુંડે. એને તો મજા આવી જવાના ઉપર ને મને કે બીજી લીટી ગાઓ, બીજી જલ્દી ઘોર થાય બીજી લીટી. મેં કીધું બીજી લીટી હવે તુંડે ને તુંડે ક્યાંથી ગોતું? મેં તોય ગાયું કે હાથી પાણી પીવે મોટી મોટી સુંઢે લુખે નાથ ભુંડે બડે બડે ગુંડે લુખે નાથ. એને મજા આવી ગઈ. બોલો તુંડે તુંડે કરીને હોરવા નીકળી ગયા. એવાનો મારો અર્થ માત્ર ને માત્ર એટલો છે સાહેબ કે ગુજરાતી પ્રજા છે ને એ હોશિયાર છે. તુંડે ને તુંડે કરીને હોહરવા નીકળવાની માત્ર ને માત્ર ક્ષમતા હોય ને એ ગુજરાતી પ્રજામાં છે. આપણા જેવા કોઈ હોશિયાર છે જ નહીં. આપણા પતિ પત્ની અઘરા હોય. હમણાં અમારા 60 વર્ષના દાદા અને દાદી આ પેલેસ રોડે અમારે અહીંયા સાડીઓના શોરૂમ છે, હાઈલા જતા હતા. દાદા દાદીનો હાથ પકડીને હાઈલા જતા હતા. હું નીકળો ને બાઇક ઊભું રાખ્યું. મેં કીધું દાદા મારા દાદીનો હાથ પકડીને હાઈલા જવું આટલો બધો પ્રેમ, હું વાત છે કેટલા વર્ષ લગ્ન ને ત્યાં? મન કે ગગા 40 વર્ષ. મેં આટલો બધો પ્રેમ હાથ પકડી? મન કે પ્રેમ કાંઈ નથી, હાથ મેલી દઉં તો ગમે દુકાનમાં કરી જાય છે. 1500 રૂપિયાનો હાડીનો ધૂંબો મારે તારે વાતું કરવી હે. અને હકીકત છે હા, અમારે એક પતિ પત્ની છે ને સાહેબ, એની ઘરવાળી હા હા એવી પાવરફુલ, વાત જ જવા દો. કેમ ઓલો કરે હાવ કયા ગ્રો. એમાં એક ઘટના બની સાહેબ, કેવી ખબર છે? એક જગ્યાએ પ્રસંગમાં હતા ને, ઓલો ઓલી બાજુ ખાતો તો ને આ બાજુ ખાતી હતી, નામ આંગળી કહી રહ્યો. ઓલો થોડતો આવ્યો. શું કામ છે? કાંઈ નહીં, આંગળીનો પાવર માપતી. ક્યાં પહોંચ્યું? 15 વર્ષ સાહેબ એને કીધું એમ કર્યું. આને હાલે પાણી ગરમ કરી, હાલે ચા બનાવી, હાલે ફલાણું કહે. 15 વર્ષ ઓલા સહન કર્યું. એમાં ઘટના એવી બની, એક દી 15 વર્ષમાં સવાર ઉઠીને કે હાલે ચા મૂક. એ ચા મૂક કીધું ને ઓલાનો મગજનો બાટલો ફાટી ગયો. 15 વર્ષ ત્યાં તને સહન કરું, હવે મારાથી સહન નથી થતું. ત્રીજા મકાનમાં વકીલ લેવા આવ્યા, હમણાં સલાહ લઈને તારી છૂટાછેડા એમ કરીને ગયો. 15 મિનિટમાં આવ્યો ને ચા બનાવવા માંડ્યો. આદુ નાખવું, આદુ ચાણો મસાલો. એની ઘરવાળી કે શું થયું? એ કે વકીલ લુગડા ધોતા હતા. આ સંસારી જીવન છે. એટલે એક નાની એવી વાત કરવી છે કે સંત તિરુવલ્લુવર 2000 વર્ષ પહેલા, તિરુવલ્લુવર 2000 વર્ષ પહેલા સાઉથમાં ચેન્નઈની બાજુમાં એક ગામડામાં થઈ ગયા. એ સંત આગળ એક દિન એક યુવાન આવ્યો. યુવાને આવી અને સંતને એટલું કીધું હતું કે સંસાર જીવન સારું કે સંન્યાસ જીવન સારું? સંત તિરુવલ્લુવર એટલું બોલ્યા દાંત કાઢીને, બેસ બેટા. એ બેહાડ્યો અને અવાજ કર્યો એની પત્નીને, સાંભળું દીવો લઈ આવો, મારે છે ને દોરો હોયમાં પોરવવો છે. બપોરના 12 વાગ્યા. યુવાનને એમ થયું કે સંત તો હાવ મૂર્ખા જેવી વાતો કરે છે, આની પાસે શું હશે? પણ શાંતિથી બેઠો રહ્યો. પાછો અવાજ કરી રહ્યો, તરત ગડગડતી દોટ એમની પત્નીએ મૂકી, દીવો મૂકી ગયા, વયા ગયા. યુવાને આ દ્રશ્ય જોયું, કાંઈ ન બોલ્યા. 1 કલાક પછી યુવાનને કીધું કે હાલો જમવા જાય. સાઉથમાં નિયમ છે કે સવારે ભાત બનાવી નાખે, ભાત સાથે અચાર આ લોકોનો મેન ખોરાક છે. એટલે સંતે એની પત્નીને અવાજ કર્યો કે ભાત બહુ ગરમ છે, આને ઠારો. અને બાઈ ગડગડતી દોટ મૂકી અને વીંજણો ભાતમાં નાખીને ઠારવા માંડી. ઠરી ગયા. એની પત્ની ત્યાંથી વહી ગઈ ને એટલે સંતે યુવાનને એટલું કીધું કે આવી કયાગરી પત્ની મળે ને તો સંસાર જીવન સારું, અને આવી ન મળે ને તો સંન્યાસ આશ્રમ સારું. કારણ કે બપોરે અંજવાળામાં જે પૂછ્યા વિના દીવો આપી શકે, સવારે પોતાએ જ ભાત કર્યા હોય એ ભાતને ઠારવા આવે, આવી પત્ની મળે ને એ નસીબદાર કહેવાય, એ ભાગ્યશાળી કહેવાય. અને એવી પત્ની જ જીવનને પાર કરાવી શકે. એટલે અને હકીકતે છેલ્લે એક ચોક્કસ કહી દઉં, બધા આગળ આ પત્નીના 2 જ પ્રકાર હોય મારી દ્રષ્ટિએ કહું. 2 પ્રકારની પત્ની. પહેલી સુંદર, સુશીલ, આજ્ઞાકારી, કામઠી, વિવેકી. બીજો પ્રકાર જે બધાયની ઘરે ઘરે છે. હકીકતની વાત
વાત છે. માણસ ગમે ત્યાંથી જેને ફાયદો ગોતી લેતો હોય. હમણાં એક બેન જ્વેલર્સની દુકાનમાં ગયા, એક વીટી પસંદ આવી. એ કે આ વીટીનો ભાવ શું છે? જ્વેલર્સની દુકાનવાળા કે 5 લાખ. ના તો બેન કે અર બીજી વીટી કે આનો ભાવ શું છે? દુકાનવાળો કે 2 વાર અર. હવે આને ક્યાં પહોંચું? હકીકત છે ને સાહેબ, કહેવાનો મારો અર્થ માત્ર ને માત્ર એટલો છે. હમણાં એક ભાઈએ ફોન કર્યો, હમેથી કે કોણ બોલે છે? ઓલો કે હું કાંતિ બોલું છું. ઈ કે મોઢેથી બોલો ને, કાનથી બોલવાની શું જરૂર છે? પણ સાહેબ મજાની વાત ઈ છે કે આ બોલી, આ ભાષા એ બધી જગ્યાએ અલગ અલગ હોય છે. આપણી એક કહેવત છે કે 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા. આ બુઢાપણમાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. 12 ગાવથી બોલી બદલી જાય. દાખલા 2-4 તમને આપું. તમે જામનગર જિલ્લામાં વહી જાઓ એટલે ડિક્શનરીમાં 100 છે જ નહીં. તમે જામનગર જિલ્લામાં કોઈ પણને પૂછશો કેમ છે, તો કે સારું છે. હો નકર હ કેવી રીતે લખવું એ આપણને ખબર નથી. એથી તમે જુનાગઢ ડિસ્ટ્રિક્ટમાં જાઓ, મનોજભાઈ ભેગા થયા હતા એમ આપણે કહી, બાકી જુનાગઢમાં એમ કે મનોજભાઈ ભૂટકી રહ્યા. અલગ અલગ બોલી સાહેબ. એથી તમે આ વયા જાઓ ઝાલાવાડમાં, એની આખી બોલી અગર હાવ અલગ થઈ જાય. આ બાજુથી ટેક્સર ને આ બાજુથી ખટારો. તમારા ભાઈ ઊંધ મૂંધ ક્યાં પડ્યા ખબર જ નહીં, સીધા ટેક્સરમાં દવાખાને લઈ ગયા. ડોક્ટરના દવાખાનામાં આવડું બધું તાળ્યું. આ ભાષા તમે જોવું તો ઝાલાવાડની છે. એથી તમે આગળ જાઓ ઉત્તર ગુજરાત તો ઈ હાવ ફરી જાય. આપણે પાણી તો કે પોણી. ઈથી તમે મહારાષ્ટ્રમાં જાઓ એટલે હિન્દી ભાષા મીઠી બહુ. એમાં માનાર શબ્દ બહુ આવે. આવીએ ને બેઠીએ ને પધારીએ ને તો આપણને ગલગલિયા થવા માટે. કેમ કે આપણી કાઠિયાવાડમાં તુકારો બહુ છે. બધી જગ્યાએ તુકારો. બીડી લઈ આવી દે, મગજ લઈ આવી દે, તુકારો જો. પણ હજી આપણા સૌરાષ્ટ્રમાં હરખું હિન્દી નથી આવડ્યું. એ જરાય એવું ન માનતા. હકીકત કહું છું, આપણને હરખું હિન્દી, તમને નહીં મને નથી આવડતું. ઇંગ્લિશની વાત તો યાર, હિન્દી હરખું નથી આવડતું. બાકી જેમ તેમ કલાકાર નથી હો. ઇંગ્લિશ વિનાનો 12 દેશ ફરીએ એવો યા કરીને કરી જાવ કોકની વાહે હલવાય, સામેવાળો હલવાય. આપણે શું, તેની પાસે કાંઈ છે નહીં ને એને ચોરાવાની ચિંતા ન હોય. આપણી પાસે કાંઈ છે જ નહીં. મારી વાત કરી દઉં. 2013માં હું ગયેલો ભાઈ, સિંગાપુર ગયો તો. હા, મજા આવે ફ્લાઇટમાં બેહવાની, જમાવટ થઈ જાય ભાઈ. આ હકીકત તમને કહું. મુંબઈ ઇમિગ્રેશનમાં અમારો વારો, મને એક જણાએ ચડાવેલો. મને કે આમ જુઓ, જે પણ કાંઈ પણ કે ને પ્રોગ્રામનું કહેવાનું નથી. આપણે વિઝિટ વિઝા ઉપર છીએ. વિઝિટ વિઝા ઉપર હોય એટલે પ્રોગ્રામનું ન કહેવાય. હવે 2013માં એક તો હું પહેલી વાર બલુંગમાં બેઠો. હવે આપણે સપનામાં અમદાવાદથી પાછા વહી આવતા હોય, એ સિંગાપુર જવું કેવું અઘરું પડે. અને મુંબઈ ઇમિગ્રેશનમાં મારી આઈરે જે કલાકાર હતો એનો વારો આવી ગયો. એ બીજું બાનું દઈ નીકળી ગયા. એના પછી બીજા કલાકાર, એ બીજું બાનું દઈ નીકળી ગયા. મારો વારો આવ્યો. સખત એવું મગજમાં નાખેલું, પ્રોગ્રામનું કહેવા નથી. વિઝિટ વિઝા. હવે મને હરખું હિન્દી આવડે નહીં. હિન્દી ભાષી સાહેબ ઇમિગ્રેશનમાં મારા પાસપોર્ટને વિઝા જોઈને મને કે સિંગાપુર ક્યું જા રહે હો? મેં કીધું પ્રસંગ હે. મને કે કિસકા પ્રસંગ હે? મેં કીધું ખોરા ભરત હે. અને ગોટે ચડ્યો. કેમ કે એ તો આપણો કાઠિયાવાડી શબ્દ, એને ખબર જ નહીં. એને લડી લે. એ કે ખોરા ભરત में क्या होता है? મેં કીધું उसमें माताजी तैरना पड़ता है ना आखी रात घोड़ा खूनना पड़ता है. एक सरस मजानो शेर कहूं कि होठों पे हंसी और आंखों में दर्द सोया होगा. होठों पे हंसी और आंखों में दर्द सोया होगा. ये हंसता हुआ जमाना क्या जाने कि हंसाने वाला एक दिन कितना रोया होगा. કરુણતાની કુખે હાસ્ય રસ જન્મે છે. આ ખાસ વાત યાદ રાખવા જેવી છે. કારણ કે સાહેબ અત્યારે માણસને જ કહેવું પડે છે કે માણસ થા. કોઈ પણ પશુને એવું નથી કહેવું પડતું કે તું પશુ થા. હા, તમને મને અત્યારે પ્રાણીઓમાં વફાદારી જોવા મળે છે, પણ તમે ને હું મનુષ્યમાં વફાદારી ગોતવીને એટલે બહુ અઘરી પડે છે. આ હમણાં એક જણો મારો પાડોશી મારી આગળ આવીને મને કહે, ગુણુભાઈ કૂતરું રાખો. મેં કીધું પણ મારે કૂતરાને શું કરવું? અરે મને કે ચોર આવે તો બહીન તમને જાણકારી આપે, ટપાલ લઈ આવી દે, મૂકી આવી દે. મેં કીધું આવું કૂતરું હારું તો તું કેમ નથી રાખતો?
મને કે હમણાં પરમદી રાતે ચોર આવ્યા ને તો લાઈટ લઈને આખું ઘર બતાવ્યું. હવે અવા કૂતરા આપણને બટકા. આ વાત ઉપરથી તમને માણસ કેવી રીતે છેતરે છે ને એનો અંદાજ આવશે. એટલે હું તોય શાંતિથી મેં કીધું દોષ આ કૂતરા કોકને બટકાવાય નહીં. આનાથી તારે પીછો છોડાવવો હોય જંગલમાં મૂકી આય. ગયો ભાઈ હો અહીંથી એસટીમાં ગાંડી ગીરમાં જઈને ગીરના મધ્યમાં કૂતરાને મૂક્યું. ત્યાંથી પોતે ઘરે આવ્યો ને તો કૂતરું ડેલીએ ઊભું હતું. ગુડ મોર્નિંગ તો ઓલો ગોટે ચડી ગયો. હવે આને ખબર નહોતી કે કૂતરાનો સ્વભાવ છે કે જ્યાં હોય ને ઊંઘતું પાછું આવતું રહે. મારા ઘરે આવ્યું મને ક્યાં ગુણવંતભાઈ ગીરમાંથી તો પાછું આવ્યું. મેં કીધું જા મધ્યપ્રદેશના ભયંકર જંગલમાં મૂક્યા અને અહીંથી ભાઈ ટિકિટ બુક કરાવી એની કૂતરાની બેયની. મધ્યમાં મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશના મધ્ય જંગલમાં પોતે મૂકી અને સીધો ઇન્દોર આવી ટ્રેનમાં ચડ્યો. રાજકોટ રેલવે સ્ટેશન ઉતરીને ઘરે પહોંચ્યો તા તો તરત જ કૂતરું ડેલી ઊભું હતું. ગુડ ઇવનિંગ. મારા પેલા વળી ફોન આવ્યો મને ગુણવંતભાઈ આ તો મધ્યપ્રદેશના જંગલમાંથી પાછું આવ્યું. મેં કીધું એમ કર હવે એવું સાંભળ્યું છે મેં કે બરફમાં મૂક્યા હિમાલયમાં બરફમાં મૂકી દેજે પછી નહીં ગોતી હગે. આ તો ગયો ભાઈ કાશ્મીરમાં જઈને બરફની વચ્ચે મૂકી દીધું ને પછી પોતે આવતો તો ને ત્યાં રસ્તો ભૂલી ગયો. એને ઘરે ફોન કર્યો એ કે કૂતરું મોકલો. વાત હસવાની છે સાહેબ પણ આ વાતમાં બોધ લેવા જેવો ઈ છે કે તમેનું કૂતરાને છેતરવા જાતા હતા કૂતરા આપણને છેતરી લે એવો સમય આવી ગયો છે. હા હમણાં તો એક જણાને ભાઈ બહુ પૈસાદાર માણા પણ કાર્ડની ઠપાટ એવી લઈ ગયા. વીટનો પ્રકાર હે સમજાઈ જાય તો મજા આવશે તમને. કાર્ડની એવી ઠપાટ લઈ ગઈ બધું ઘર વખરી વહી ગઈ. 4 વ્હીલ વહી ગયું તોય પાછો 4 વ્હીલ જે માગતો હોય ને આમ આવું જ કહી રાખે. હાઈલો જતો હોય તો પાછો એનો જે નોકર હતો ને એમ કે આવવા દેજો. કામ કે શેઠની તો પાકડી ખરી ગઈ છે ગાંડા થઈ ગયા. એટલે આમ તું હું કામ આવવા દેજો તઈએ નોકરે કીધું તમને શું થાય એ કે શેઠ મને રોજ ગાડી ધોવાના 500 રૂપિયા આપે. અઘરું પડશે સમજાય એને વંદન ન સમજાય એને અભિનંદન બીજું શું હકીકતે. પણ જીવન એક એવું છે સાહેબ. જીવન છે ને શેરડીના હાઠા જેવું છે. માન મજા આવે ને ત્યાં ગાંઠ આવે. એટલા આપણને અનુભવો મળતા હોય જીવનમાં. અમુક વસ્તુ યાદ રાખજો. જોજો ડોક્ટર ધીરું બોલે નહીં હારું પોલીસ વાળા જોરથી બોલે નહીં હારું. બે ઊંધું થઈ ગોટે ચડી જાય. કોઈ જણા જુગાર રમતા હોય ત્યાં પોલીસ વાળા આવીને એમ કે મિત્રો શું કરો છો મિત્રો આ બધું સારું નથી મિત્રો. તો ઓલા જવાબ દે મિત્રોને અને માની લ્યો કે ડોક્ટર ઊંચેથી બોલે તમે જઈને એમ કહો કે સાહેબ પેટમાં દુખે હું ગઈ શું તું તો નો સારું લાગે ભાઈ. હા હમણાં એક જણો કે ડોક્ટર પાસે કે સાહેબ પેટમાં દુખે છે. સાહેબ કે શું ખાધું તું રાત્રે તો કે પીઝા બર્ગર પાસ્તા. ડોક્ટર સાહેબ કે આમ જુઓ ફેસબુક નથી મારી સામે સાચું બોલો. એ કે ખીચડી ગલકાન શાક. તમે સાહેબ ખીચડી ગલકાના શાકના શોખીન છે તો શું કામ પીઝા બટકાવો હો. હા ફેમિલી પીઝા અમારા ઘરમાં હમણાં છોકરાએ કીધું લઈ આવ્યા હતા. એમાં અમારા મોટા ભાઈને મોડું થયું ને તે પીઝા ઠરી ગયા. પછી જે અમે હમા પીઝા તોડ્યા હે હજી મારી છોકરી એક કટકો એને દફતરમાં રાખે છે. મેં ક્યાં કે પેન્સિલથી લખ્યું હોય તો હુંવા થાય. આવા પીઝા કહેવાનો મારો પોલીસ વાળા છે ને સાહેબ ઈ ઊંચે બોલે ને તો જ હારા. વચ્ચે ખબર પોલીસ વાળાને એવી સૂચના આપી દો કે તમારે આમ જો પેલા છે ને વિવેકથી બોલવું. તમારે હમણાં કાલાવડના બસ સ્ટેન્ડમાં ભાઈ ઘટના એવી બની 2-4 જણા જુગાર રમતા હતા. પોલીસ વાળા ઉતરા
નમસ્તે નમસ્તે કહ્યું ઓલા હવે ધ્યાન જ ન દીધું. એ તો આમ જ હો. આમ જ બોલો, કાંઈ ધ્યાન ન દીધું. ધ્યાન ન દીધું એટલે પાછા પોલીસ વાળા, મિત્રો આ ખોટું છે, તમે આ જુગાર રમો એ સારું નથી. તોય ઓલા આમ જ પાછા પોલીસ વાળા, મિત્રો તમે સમજો આ જુગાર સારો નથી. વિચાર કરો, પાંડવો મહાભારતમાં બધું હારી ગયા હતા. એક જણો બીડી પીતો પીતો ગયા, એ તો કૌરવો જીતતા હતા ને. લે આને ક્યાં, એટલે તોય પોલીસ વાળાએ અતિ હિંમત રાખી. પણ મિત્રો આ જુગાર છે, આમાં એક દી હારો એક દી જીતો, એક દી હારો એક દી જીતો, એક દી હારો. તા એક બીડી પીતો પીતો ગયા એટલે તો એકાત્રા રમી હસી. હલે આને ક્યાં પહોંચ્યું? પછી પોલીસ વાળાએ બડા હાથમાં લીધા. ઈ 2-3 જણા પકડાઈ ગયા, 2-3 જણા ભાગ્યા. મારતા મારતા જ્યાં જીપમાં લઈ આવતા હતા ને તે ઓલા ભાગી ગયા હતા ને ઈ બે જણા જીપમાં બેઠા હતા. પોલીસ વાળા કેલા કાં તમે જીપમાં બેઠા? ઈ કે ઓલી ખરે ઊભું જાવું પડ્યું તું સાહેબ. પોલીસ પ્રજાનો મિત્ર છે સાહેબ. પણ એમાં કેટલી પર ગોટી ચડી જાય. અમારે એક જાનીભાઈ જમાદાર છે, અમારે નિરંજનભાઈ જાની, મારા મિત્ર ભાઈ, ખાસ મિત્ર, ઈમાનદાર માણસ. એક દી હું રેસકોર્સ હતો ને ભાઈ, તે સાયકલ લઈને નીકળ્યા. મને ક્યાં ગુણુભાઈ કઈ બાજુ? હવે હું જાતો હતો વોકિંગમાં. વોકિંગની મજા જો, માણસ અત્યારે હેલ્થ કોન્શિયસ થઈ ગયો. જો આ માણસ દાંત કાઢવાના પ્રોગ્રામો સાંભળે, એટલું જ માણસ વોકિંગ કરે. આહા, અમારે સવારે રાજકોટમાં રેસકોર્સમાં તો સવારે બધા એવા આટા મારતા હોય ને વાત જ જવા દો. અને બેનો જે વોકિંગ કરતા હોય, આહા, કેમ કે બેનોને જેમ પૈસા વધે ને એમ આડા ફાટે. હવે શરીર જાડું થાય, અમે માથું તો જાડું ન થાય. પાછળથી હાઈલા જતા હોય તો એવું લાગે કે મોટા ગોરા ઉપર નાનું બુજારું ન મૂક્યું હોય. આ એવું લાગે. બેનો જે હાલીને જતા હોય મજા આવે. પંજાબી પહેર્યું હોય બોલો, એના ઉપર એક્શનના બૂટ પહેર્યા હોય ને એવા આમાં હાઈલા જાય. આપણને એમ થાય પાકું આવે ને ઉડી ન જાય તો સારું. બાકી હવારમાં જે માણસ, એમાં હવારે રેસકોર્સમાં બધા ફૂફાડા જ મારતા હોય. ફૂ ફૂ ફૂ. આપણને એમ થાય હરપ નીકળ્યા નથી ને ફૂફાડા હું કામ? હમણાં એક જણાની એને એક આંખ ફૂટેલી હતી, પરા બજારમાં નીકળો. મને કે ગુણુભાઈ આ જમણી બાજુની દુકાનું બધું બંધ કેમ? મને કે મેં કીધું વળતો આવી ખુલી જાય છે. ટન મારી ગયો. હા, કહેવાનો મારો અર્થ ઈ છે સાહેબ. પણ રામદેવજી મહારાજ, હા, અને આવ્યા પછી જો આમ જો 1 લાખ, હું વિરોધ નથી કરતો રામદેવજી મહારાજનો, આમ જો, પણ જીવન જીવવા માટે આપ્યું છે, વર ખાવા હાટું થઈને નહીં. યોગ આવડે તો કરવા, નકર ઘણા જણા આમ ટાટિયા હલવાડી બેઠા હોય, પાનું ફેરવું, આ ગોતે ચડી જાય. અમારે એક છોકરો નખ ચાવવાની બહુ એક ભાઈને સલાહ દીધી કે મારો છોકરો નખ બહુ ચાવે છે. એ કે રામદેવજી મહારાજના યોગ કરો. હવે છોકરાને યોગમાં મૂકલો, મહિના દી પછી હવે પગ નહીં ચાવવા માંડ્યો, કેમ કે ત્યાં પહોંચી જાય. હમણાં તો ટ્રેનમાં જતો હતો ને 2-4 બેનો નખ ઘસતા હતા. મેં કીધું શું કરો છો? બેનો કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસવાથી વાળ કાળા થાય ને વાળ વધે. મેં કીધું તો સારું. એમાં એક બેન મોટા હતો, રૂમાલ દઈને બેઠા હતા. મેં કીધું બેન તમે કેમ નથી નખ ઘસતા? મને કે ભાઈ 6 મહિના ઘસ્યા ને તો મૂછું ઉઈ ગઈ. એકાદો હાથ ઉગે તો હું કરું. હમણાં તો અમદાવાદમાં રામદેવજી મહારાજની શિબિર હતી ભાઈ. આ સત્ય ઘટના. મારી ઘરવાળી ક્યાંકથી જાહેરાત ગોતી ગયો. મને કે ચાલો ચાલો એ કે. મેં કીધું ક્યાં ધીરી? મને કે ચાલો, પણ ક્યાં? મને કે અમદાવાદ રામદેવજી મહારાજની શિબિર છે, યોગ શીખો, શરીર સારું થાય. કે તમે એટલા બધા પાતળા છો કે જભો પહેર્યો હોય તો એંગલમાં ટીંગાડ્યો એવું લાગે છે. હવે આપણે તો ઘરનાનું માનવું જ પડે. અમે બે માણસ તૈયાર થયા, મારે આવું કે મારે આવું છે. મેં કીધું માજી હવે તમારે યોગ કરીને ક્યાં જવું છે? શરીર સારું કરીને ક્યાં જવું છે? કદાચ ઊંડો શ્વાસ લ્યો પાછો વરે નહીં તો આવું છે. મેં કીધું હાલો બીજું હું 11માં ભેગું 12.
અમે બે અહીંયા ગયા, 3 ટિકિટ લીધી. રામદેવજી મહારાજની એક તો ફી એટલી મોંઘી ભાઈ. મને અંદર જવા દીધો વોચમેને, ઘરવાળીને અંદર જવા દીધી, મારા હાહુ નો જવા દે. કીધું મારા હાહુ એ તારું હું બગાડ્યું? બગાડ્યું તો મારું બગાડ્યું. વાત કરસ ની. મને કે રામદેવજી મહારાજ ના પાડે. મેં કીધું રામદેવજી મહારાજ મારા હાઉની ના કા પાડે? અરે મને કે રોજ શિબિરમાં કહે છે સાસ કો બહાર છોડો. ગોટે ચડ્યું. અમે શિબિરમાંથી બાઈને આવ્યા હતા તો 2 વોચમેન મારા હાહુ અંદર ધક્કા મારે, બાઈને લઈ જાય, અંદર ધક્કા મારે, બાઈને લઈ જાય, અંદર ધક્કા. મેં કીધું શું કરો હો, મારા હાહુ મરી જાહે. મને કે રામદેવજી મહારાજ કે છે સાસ કો અંદર છોડો, બહાર છોડો, અંદર. મારા સાસુ ટીવીમાં રામદેવજી મહારાજ આવે ને તોય ટીવી બંધ કરી દે. બોલો કેમ કે કરતા હોશો કીજીએ ઓર ન કીજીએ કબ, નકર માથું રીએ સેવાડમાં ઉપર રીએ પગ. આવડે ઈ કરાય સાહેબ. કારણ કે યોગમાં આંખો બંધ થાય છે અને સહયોગમાં આંખો ખુલી જાય છે. સહયોગ કરવો જીવનમાં જરૂરી છે. કોકનો સહયોગ કરવો. બાકી અત્યારે ગારિયા કરવા વાળા જ છે. હા, અમારે આ અમદાવાદમાં રામદેવજી મહારાજની શિબિર હતી ને અમારા બાજુમાં એક કાંતિભાઈ છે, એ શીખી આવ્યા. એને એની ઓયડી ઉપર બોર્ડ માર્યો, રામદેવજી મારા જેવા આસન શીખડાવવામાં આવશે, ફી માત્ર 20 રૂપિયા. બધા કાંતિભાઈના ઘરમાં કરવા માંડ્યા. એક દી ઘરવાળી ગયા, તમે વાતો માથાકૂટ કરી બધે ઈ કે. મેં કીધું હા અહીંયા શીખવા જાવ, હમણાં પ્રોગ્રામ નથી, જાવ. હું બગલમાં આસન નાખીને ગયો. કાંતિભાઈ રાજી થઈ ગયા. ગુણવાન ચુડાસમા ઈ કે આવ્યા, યુટ્યુબના કલાકાર આવ્યા. મને તો પેલી હારમાં બેહાડ્યો. હવે એની 8x8 ની ઓયડી, 5 જણા અમે, એની બીજા બેછી પાછા 5 જણા, એની પાછળ ત્રીજા 5 જણા, ઓયડી પૂરી. પોતે ધોતિયું પહેરી, સુદામા જેવું શરીર, અમારે સામે ઊભો રહ્યો, બેઠો. પછી કે ઊંડો શ્વાસ લ્યો. આમ બધાય ઊંડો શ્વાસ લીધો. પછી કે છોડો, અને એકાયરે છોડ્યો. મને ખબર નહીં, મારી પાછળ એક જણાને જૂની શરદી હતી. થોડીક વાર થયું ને તા મારો જભો ચોટવા માંડ્યો. મારી ઘરવાળી કે હું શીખે, લે લે જભો ભરીને આવ્યો. કહેવાનો મારો અર્થ માત્ર જીવનમાં યોગ જરૂરી છે. એની સાથે સાથે કોકનો સહયોગ કરો. સહયોગ જીવનમાં જરૂરી છે, બાકી ગારિયા કરવા વાળા જ છે. આ વોકિંગની વાત આવી, ત્યાંથી હું તમને આમાં લઈ ગયો તો સાહેબ. પુરુષ વોકિંગ કરતા હોય. હમણાં એક જણો નવો રાજકોટમાં વોકિંગ કરવા માટે નીકળ્યો, બરમુડો પહેરી, 4-5 જણા હાઈલા જતા, એની વાહે હાલતો થયો. છટ કુવાડવા સુધી પહોંચ્યો. ઓલા ને કેટલા સુધી જવું છે? ઓલા કે અમે તો ચોટીલા હાલીને જાય છે. બોર્ડ રાખતા જાવ, બોર્ડ ઈકે થજાયું રખાય, થજાયું કોકને તોડવી. પછી જે છકડામાં આવ્યો રિક્ષામાં આવવું પડ્યું. પછી જે હા બરુમડામાંથી પાવડાના હાથા જેવા ટાટિયા જે બાયણે નીકળ્યા જે ભૂંડો લાગ્યો ને, અમુક જણાને મગજમાં કરી દે. હા, હમણાં એક જણો રિક્ષાવાળાને લગ્ન હતા. ગોરબાભાઈ કીધું કન્યા પધરાવો સાવધાન. તો કન્યા બાજુમાં આવી ને તો રિક્ષાવાળો કે થોડી ગોરી આવતી રહે ને એટલે એકની જગ્યા થઈ જાય. લે રેવા દે, આ જગ્યા અહીંયા કોઈની જગ્યા ન કરાય. અહીંયા કોઈની જગ્યા થાય તો બેયનું છૂટું થશે એમ. અને હકીકત છે ને ભાઈ, જગ્યા જેની જ્યાં હોય ને ત્યાં જગ્યા રખાય, બીજાની જગ્યા કરવાના પ્રયત્ન ન કરાય. આ જીવનની વાસ્તવિકતા છે. એમાં હું સવારના પોરમાં વોકિંગમાં નીકળ્યો ને અમારે નિરંજનભાઈ જાની અમારા જમાદાર ત્યાંથી સાયકલ લઈને નીકળ્યા. મન કે ગુણુભાઈ કઈ બાજુ? મેં કીધું વોકિંગ કરવા. મન કે એમ નહીં, હોન્ડા લઈને અહીંયા આવ્યા છે. મેં કીધું ના પછી હાઈલો જઈશ ઘરે. મને કે તો હાલો ઘરે મૂકી જાઓ. શું? મેં કીધું દાદા નહીં, હાલો બેસી જાઓ સાયકલમાં. હું તો સાયકલમાં બેસી ગયો. વચ્ચે અમારે આમ્રપાલી પોલીસ સ્ટેશન આવે. મને કે ઉભા રહેજો, આપણી અહીંયા ડ્યુટી જાય કે સહી કરીને આવું. મેં કીધું આ તમે શું અદા? ના બેહો. બાઈને પોલીસ સ્ટેશનના બાકડે બેઠો. એ અંદર સહી કરવા ગયા. પીએસઆઈ સાહેબ આવ્યા ને મારી સામે જોયું આમ, મને આમ કર્યું તો મેં વળી આમ કર્યું.
તો એને પાન ખાધું તો ઈ ગળે ઉતારી ગયા. મેં આપણને ઈશારો કર્યો, મેં આમ કર્યું, મેં એમ કીધું તું નિરંજન હતા અંદર છે, એટલે મને કે શેમાં આવ્યો? મેં કીધું સાયકલમાં. મને 2 ઉહેડીને દીધી. મને કે હવારમાં સાયકલો ચોરો હો, મને હજી ખબર નથી પડી. કારણ એ છે કે પ્રોફેશનની ભાષા છે. તમારે જે પ્રોફેશનની ભાષા મગજમાં ઘરી જતી હોય ને એ કોઈ દી નો નીકળે. ઓલા એક ડોક્ટરના છે ને લગ્ન થયા, તે હજી હસ્તમેળાપ થયો ને તાતો કે ઓહો આને 102 ડિગ્રી તાવ છે. છોકરીનો બાપ કે હગાઈ થઈને તેદુનો 90 ડિગ્રી રહે છે, જીભ બતાવો એવું કરવા માંડ્યું. કહેવાનો મારો અર્થ એ છે. એટલે કહેવાનો મારો મતલબ માત્ર એટલો છે કે પોલીસ છે ને એ ઊંચું બોલે ને એ સારું, આ જરૂરી છે. હા તમને કહું, હમણાં તો અત્યારે તો દારૂની ઠીક છે, અત્યારે તો અમારે બધું એવો માહોલ છે કે આપણા ગુજરાતમાં દારૂબંધી છે, પણ છતાંય બોર્ડ મારવા પડે જ છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ ઇઝ એ ક્રાઇમ. કારણ કે સરકારને આપણા ઉપર ભરોસો છે કે આ પીશે. એક જણો મને કહેતો હતો ને, મને કે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો બોર્ડ સરકાર શું કામ મારે છે ખબર છે? મેં કીધું મને ખબર નથી. મને કે ગાડીમાં ગ્લાસ ઢોરાઈ ન જાય ને એટલે. લે હમણાં તો 2 દારૂડિયા વાતું કરતા હતા, સમાજમાં આપણી ઇજ્જત નહીં, આપણે બિઝનેસ ચાલુ કરીએ. બીજો કે શેનો કરશું? કે કરિયાણાનો કરીએ. ઓલો કે આપણને અનુભવ નહીં ને, એ કે રિહર્સલ કરીએ. અને બેય ખોટો કરિયાણાનો ધંધો શરૂ કર્યો. એક જણો દુકાનદાર થઈને બેઠો, બીજો ઘરાક થઈને આવ્યો. આવીને કે 1 કિલો ગોળ આપો બોટલમાં. પીધો તોય ઉતરી ગયો કે તારામાં તો બુદ્ધિ જ નથી. બોટલમાં ગોળ હોય કે તું દુકાનદાર થા, જો કેમ ઘરાક થાય ને હું શીખડાવું. બીજો દારૂડિયો દુકાને બેઠો, પેલો ઘરાક થઈને આવ્યો. આવીને કે 1 કિલો ગોળ આપો. ઓલો બેઠો કે બોટલ લાવ્યા છો? આને ક્યાં પોલીસ વાળાની વાત આવી ને. હવે તો તમને ખબર હોય તો દારૂ પીને રાતે નીકળે ને એટલે ઓલું મશીન આવે, ખબર હોય તો તમને. હવે બધું એવું આવી ગયું. એટલે એમાં ખબર પડી જાય પીધો હોય કે નહીં. એક જણો હોન્ડા લઈને નીકળો રાતે 2 વાગે. પોલીસ વાળા કે ઉભો રહી, ક્યાં ગયો તો? કે સાહેબ પિક્ચર જોવા. ખોટું બોલમાં પાર્ટીમાં. ના સાહેબ ખોટું બોલમાં. ના ખોટું. અરે ઓલો બોલે પેલા બોલવા ન દે સાહેબ. સાચું કે ના સાહેબ ક્યાંય મોટું ઊંઘવા દે. સાહેબ મોટું ઊંઘ્યું. એ કે હા આમાં કાંઈ ખબર નથી પડતી, વરિયારી ખાઈ લીધી છે. એ કે સાહેબ ભાઈ ફિલ્મ જોવા ગયો તો કાંઈ ના. એ કે જો હવે ડિટેક્ટિવ મશીન આવી ગયું, આમાં ફૂંક માર, તે દારૂ પીતો હશે તો લાલ લાઈટ થશે. ઓલો કે સાહેબ મને ફૂંક મારતા નથી આવડતી. સાહેબ કે લાઈ શીખડાવ. એમ કરીને સાહેબે ફૂંક મારી લાલ લાઈટ થઈ. હમણાં તો એક દારૂડિયો છે ને બધો બરબાદ થઈ ગયેલો. 10-15 ખાલી બોટલ હતી ને પાછો વાતું કરતો, 1 બોટલનો ઘા કરે ખાલી બોટલ. તે મારો ધંધો બંધ કરાવ્યો એમ કરીને બોટલનો ઘા કરે. વળી બીજી બોટલ હાથમાં લે. તે મારા ઘરની ઘરવકરી વેચાવી એમ કરીને ઘા કરે. વળી ત્યોથી બોટલ લે. તે મારી ઘરવાળી એને છૂટાછેડા કરી. પાછી 5મી બોટલ લીધી, ભરેલી આવી. તારો વાંક નથી એમ કરી નાખી. એવું નથી, અમને ઘણી પર હેરાન કરી દે ભાઈ. એક સત્ય ઘટનાની વાત કરું. અમારો એક જગ્યાએ પ્રોગ્રામ હતો. હવે અમારે પ્રોગ્રામની શરૂઆત કરીએ સદગુરુદેવની જય સાખી બોલીને, અને પછી અમારા એન્કરે કીધું બધા રેડી? તા એક જણો ઓડિયન્સ રેડી ભાઈ, એકદમ રેડી. અમને ખબર પડી ગઈ આ પ્રોગ્રામમાં ન થવાની. એટલે અમે એમ વિચાર્યું કે આ મર્યાદા જળવાઈ દે, ભજનથી શરૂઆત કરીએ. અને અમને ભજનીકને બેહાડ્યો અને ઓલો હાવ આમ જ અમે બેઠો. હવે કઈ પરિસ્થિતિમાં અમારે પ્રોગ્રામ તો આમ જ બેઠો અને ભજની કે શરૂઆત કરી કે જૂનું તો થયું રે દેવડ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવડ. પહેલી લીટી પૂરી થઈને તાકીએ દેવડ જૂનું થયું હોય તો રિનોવેશન કરાવો. લે મૂળ વયું ગયું. એટલે મેં બુદ્ધિનો ઉપયોગ કર્યો. મેં કીધા જણને ગાવા નહીં દે, આપણા લેડીઝ કલાકારને રજૂ કરો. લેડીઝ કલાકારને રજૂ કર્યા અને લેડીઝ કલાકારે પેલું જ ગાયું
કે છેલાજી રે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. પેલી લીટી પૂરી કરી દારૂડિયો કે તારી ઓકાત છે ને ઈ ગાઉનની નથી. પછી આને મને એવો વિચાર્યો, મેં કીધું એમ કરો આ કોઈને નહીં ગાવા દે, સાહિત્ય કલાકારને રજૂ કરો. સાહિત્ય કલાકારને રજૂ કર્યા અને સાહિત્ય કલાકારે પેલો દુવો નાખ્યો, કહ તૂટે કડિયા તણી મારે અંગની ઉનડ. યાર સાહેબ, અહીંયા એવા દાનવીર બેઠા છો જેને તન વખત દિવસમાં મોજ આવે. કોઈ લેને વાલા હે, કોઈ લેને વાલા હે, કોઈ લેને વાલા હે. એ આ દુવાને સાબિત કરે એવી પ્રજા છે. કહ તૂટે કડિયા તણી મારે અંગની ઉનડ. યાર પછી હમવી હામેના આ તો મોજ તણી મોડિયા. ઈ કહ તૂટે કડિયાનું આવ્યું ને તરત જ બોલ્યો, દરજી પાસે હાંધાઈ આવો ને. નહીં બોલવા દે, કેમ કે પછી મને એમ થયું હું હિંમત કરું. મેં શરૂઆત કરી કાઠિયાવાડમાં કોગદી ભૂલો પડ ભગવાન. તા તો ઈ બોલ્યો, બની ગયા મારો મહેમાન તને સ્વર્ગ બોલાવું સાંભળા. અમે હકેલીને આવતા રહ્યા. સાહેબ, વાત તો સામાન્ય હસવાની છે, પણ જગતમાં કેટલાય એવા વ્યક્તિઓ છે જે સારું કામ હાલતું હોય ને ત્યાં તમને મને નડે. આ તો નડતા લોકોને એક અમારી તો શું કલાકાર તરીકે એમ કહી શકીએ કે અમે એને સમજાવી શકીએ. તમને મને એટલા બધા કથાકારો, તમને મને એટલા સંતો મળ્યા જે આપણને સમજાવે છે, એમાં સમજી જવાનું. બાકી જો તમને એક છેલ્લે વાત કરી દો. હમણાં મારા હહરાએ સપ્તાહ કહી દીધી, ન કરે ઈ કરે. હવે આપણે તો જમાઈ તરીકે બેવું પડે ને. આને હું જમાઈ તરીકે 7 દી સપ્તાહમાં બેઠો. 7મે દિવસે કથાકાર કે જેને 7 દી સપ્તાહ સાંભળી એ બધા સ્વર્ગમાં જાશો. જેને સ્વર્ગમાં જવું ઊંચી આંગળી કરો. બધા આમ ઊંચી આંગળી કરી. હું આમને આમ બેઠો હતો. મારા હાટુભાઈ મને કે તમારે નથી આવું સ્વર્ગમાં, ઊંચી આંગળી કરો. મેં તમે બધા જાઓ પછી અહીંયા સ્વર્ગ જ છે. વાત સામાન્ય છે સાહેબ, પણ એટલું ચોક્કસ કહીશ, એવા લોકો રખડે છે જે ડિપ્રેશનના ડોક્ટરો જે હાજા કરતા હોય એને ડિપ્રેશનમાં લઈ આવી દે ને એવા લોકોની વચ્ચે તમને હસાવવા. કહેવાનો મારો અર્થ માત્ર ને માત્ર એટલો છે કે જીવનમાં દાંત કાઢી લેવા, હસવું એ જરૂરી છે. એટલે તમને ચોક્કસ કહીશ કે સંસારીને ભેખ નહીં. સંસારમાં જે જીવન જીવતા હોય એને ભેખ ન હોય, ભેખ સંન્યાસીને હોય. સંસારીને ભેખ નહીં, મરણમાં કેક નહીં. મરણમાં જોકે હવે તો મરણય ઉજવવા માંડ્યા છે. આમ જુઓ તો મૃત્યુ મંગલ જ છે, પણ છતાં એમાં કેક કરીએ તો એ હારી ન લાગે. જન્મદિવસમાં કેક હારી લાગે. એટલે સાહેબ, મરણમાં કેક નહીં, સાયકલ ને જેક નહીં ને વાંઢાને બ્રેક નહીં. વાંઢાને બ્રેક ન હોય, ગમે અહીંયા રખડતા જ હોય. આ કોઈએ નહીં કીધા હોય એ તમને કહું, મારો વિચાર કહું તમને. લ્યો, વાંઢાના પ્રકાર 4 પ્રકારના વાંઢા આવે. ગણાવી દઉં. સધર વાંઢો, અદેખો વાંઢો, ખોઈચરો વાંઢો ને વેવલો વાંઢો. જેને સમજાઈ ગયું એને વાંધો નહીં, એને નથી સમજાયું એનો વ્યાખ્યા કરું. સધર વાંઢો કેને કહેવાય? કે સ્વેચ્છાએ સ્વીકારી લી હવે આપણી હગાઈ નહીં થાય, ઈ સધર. કુટુંબના બીના આ બધા ઈ સધર વાંઢો. બીજો આવે એ અદેખો વાંઢો. અદેખો વાંઢો એને કહેવાય કે આપણે આપણા દીકરા કે આપણે દીકરીના લગ્ન હોય, સવારના 7 વાગ્યામાં મંડપ મુહૂર્ત હોય, આપણે અહીંયા ઢોલ વગાડતા હોય, ગણપતિની સ્થાપના કરતા હોય, ગોર બાપા શ્લોક બોલતા હોય, અહીંયા આવીને બ્રશનો ઘોદો ને લુંગી પહેરીને આવે, આખા ઢોલ વગાડો. હવે યાર અમારા ઘરે લગ્ન છે, તમે ફાદર વગાડવા જાય, વગાડવા દે ને. આ બધા અદેખા વાંઢા. મેં એવા અદેખા વાંઢા જોયા છે કે સાહેબ, જાગરણ હોય ને તો 12 ગામ વયા જાય, પછી ખબર પડે અહીંયા જાગરણ જ છે. આ બધા અદેખા વાંઢા. ત્રીજો આવે એ ખોઈચરો વાંઢો. ખોઈચરાઈ બહુ કરતો હોય. છોકરી જોવા જાય ને એટલે એમ કે છોકરીનું મોઢું સારું નહોતું, છોકરીનું નાક સારું. હવે તારા પગમાં 2 કપાસી હે, ગોઠવાઈ જાને. બસ સ્ટેન્ડે ઊભા હોય ને, બહુ લક્ઝરી બસની રાહ ન જોવી, સાદી ઉતરી જાય, પછી છકડામાં બેહવું પડે. સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. ઘણા છકડામાં આવી ગયા છો.
હા, ખોઈતરા વાંઢા હોય ને બહુ મેં જોયા. હમણાં અમારા રાજકોટમાંથી ગામડે એક છોકરો છોકરી જોવા ગયો. ખોઈચરો વાંઢો હતો. એ કે મારે ઇન્ટરવ્યુ લેવું. મેં કીધું ભાઈ ઇન્ટરવ્યુ દીકરો થામાં પેલા વાત પાકે પાયે થાય ને પછી ઇન્ટરવ્યુ લેજે. મને કે લેવું છે. મેં કીધું તો લે. ગામડાની છોકરી બુદ્ધિશાળી બહુ. છોકરીને પહેલો પ્રશ્ન પૂછ્યો, રસોઈ બનાવતા આવડે છે? છોકરી કે હા. ચણાના લોટમાંથી શું થાય? અને છોકરી માથાની હો. એ કે ચણાના લોટમાંથી ગાંઠિયા થાય, ભજીયા થાય, લાડવા થાય ને તાર બાપનો દાડોય થાય. લેતા ભૂલી ગયા. મેં કીધું દોઢો નો થતો હોય તો. મારે એક ભાઈબંધ છે, બોલો. હા, એ નામ છે અનિલ. આ થોડોક વીટનો પ્રકાર હે, સમજાઈ જાય તમારા ભાઈ, નો સમજાઈ જાય મારા ભાઈ. હમણાં અનિલ છોકરી જોવા ગયો. 25 પ્રશ્નનું લિસ્ટ બનાવ્યું. મેં કીધું આટલા બધા પ્રશ્ન ન પૂછવાના હોય. મન કે પૂછવા છે ભાઈ, જિંદગીનો સવાલ છે. જેની આરે આખી જિંદગી કાઢવી હોય ને જાણવું પડે. મેં એટલું કીધું. મેં કીધું દોસ્ત, કૂવામાં પડવાનું હોય ને તો ઊંડાઈ માપવાનું નો. 25 પ્રશ્ન લીધો. 25 પ્રશ્ન છોકરીને પૂછી નાખ્યા. અને છોકરી સાહેબ ખાનદાન ઘરની 25 પ્રશ્નના જવાબ દીધા. 25 પ્રશ્નના જવાબ દીધા. અનિલને સંતોષ મળ્યો. એ સંતોષ મળ્યા પછી અનિલે પૂછ્યું, તમારે કંઈ પૂછવું હોય તો પૂછો. છોકરી 25 પ્રશ્નના જવાબ દઈને એટલી બધી ગભરાઈ ગઈ હતી, એનાથી બોલાઈ ગયું. એ કે અનિલભાઈ તમે કેટલા બેન ભાઈ? અનિલ કે પેલા 3 હતા ને હવે 4 થયા. હજી રક્ષાબંધન મેરી જાય છે, ભૈયા મેરી રાખી કે બંધન કો નિભાના. હજી જાય છે. તો કે તમે બધા ઘરના કહેવાય ને, મારી વાત કહી દઉં. હું એકવાર છોકરી જોવા ગયો હતો. ખોટું નથી કે દાંત નો કાઢો, અમે જાય. ઘણા એવું વિચારે છે કલાકારો થોડા દે. હું મોરબી છોકરી જોવા ગયો હતો. આ ખોટું નથી કહેતો, સત્ય ઘટનાની વાત કહું. મારા ભેગા એક ભાઈ હતા. મેં કીધું ભાઈ આમાં શું કરવાનું હોય? પ્રોગ્રામ હોય તો આપણને ખબર હોય, આમાં તો કાંઈ ખબર ન હોય. મને કે તું કાંઈ બોલતો ને, આ પ્રોગ્રામ નથી, આપણે બે અહીંયા જાશું, હું તારો પૂરો પરિચય આપીશ. પછી એક બેન પાણી લઈને આવે, એને ત્રાહી નજરે જોજે, ગમે મને ઠોમ મારજે તો આગળ વાત કરશું. ગયા ભાઈઓ એસટીમાં અહીંથી ઘર ગોઈતું, ઘર ધણીને મળ્યા. અને સાહેબ મને જેમ કીધું તેમ હું મૂંગો બેઠો તો એમાં એક છોકરી પાણી લઈને આવી. ત્રાહી નજરે જોઈને મેં ઠો માર્યો. મેં કીધું ગમે છે. મને કે કોડવા કામવાળી છે આ. જોવાનો દીકરો થયો હતી. આ કામવાળી છે, પછી એની મોટી બેન આવશે, પછી એના મમ્મી આવશે, પછી જોવાનું હે આવશે. જોવાનો દીકરો થયો હતી. અને હકીકત થયો આ જોવા જવાની આખી અલગ વસ્તુ છે. જો હમણાં તો એક છોકરો છોકરી જોવા ગયો ને, છોકરી ચા દઈને આવીને રહોડામાં એની માં કે છોકરીને કે ના પાડી દેજે. અરે એ કે હું વાંધો છે છોકરાને? અરે એ કે મને જોવા આવ્યો હતો. આ તો કલર વાળને કરાવીને ગુડાણો છે. હા, એમાં હવે તો કેવું, મેં એવું જોયેલું છે. જો છાપામાં જાહેરાત આવે, યોગ્ય કન્યા માટે યોગ્ય મૂર્તિની જરૂર છે. નીચે લખ્યું હોય સંસ્કારી કુટુંબે કોન્ટેક કરવો. હવે તમે સંસ્કારી હોય છાપામાં દેવું પડે? આ ઘેરો કા છે, તમે હોય તો દેવું પડે? નો દેવું પડે. સાહેબ આ રહ્યો મારો ભાઈબંધ છે ને, કોકને હાથ ખોટના દીકરા હોય, કોકને દીકરા હોય. મારે ભાઈબંધ છે ભાવલો. મારે આ વાત કરવી છે, અહીંયા જ મૂકું છું. એને જોવા લઈ જાવો છે, પણ એ કેવો છે એ તો પેલા મારે તમને કેવું પડે ને. ભાવલો સાહેબ અમારે હાવ અઘરો છે, વાત જ જવા દો. હા, હમણાં અમારે અહીંયા આમ્રપાલી ફાટક પાસે એક છોકરો જુવાન જોત કપાઈ ગયો ભાઈ, પાટામાં. દુઃખદ ઘટના કહેવાય ને. લોકોના ટોળા, પોલીસ વાળા. હા, અને અમે બે બાઇક લઈને જતા હતા. ભાવલો મારી પાછળ બેઠો તો એ સીધો ધડ દેરાની ટોળામાં ગયો. એ ટોળામાં ગયો ને સટિંગ દેરાની ઝાપટ પડી. મેં કીધું કોકને પડી. હું ગયો ને તો પોલીસ વાળા ભાવલાને મારતા હતા. મેં કીધું એ ભાવલા એ ટ્રેન નથી આવી ગયો, ખબરદાર. ઓલો પીએસઆઈ મને ઓળખી ગયો. મને કે હાસ્ય કલાકાર ગુણવંત. મેં કીધું હા સાહેબ, આ રીતે મરાય નહીં. મને કે તમારો ભાઈબંધ છે એટલે નકર આને મારી નાખે. પણ મેં કીધું અરે એનકાઉન્ટ પણ થયું શું? મને કે ગુણવંતભાઈ અહીંયા આ જુવાન જો છોકરો કપાઈ ગયો છે. મેં કીધું હા. એના મા બાપ રોવે જો. મેં કીધું હા. અરે મને કે તમે હું વાત કરો કે આટલું ટોળું જોવો જર્જરિયા આવી ગયા છે. અહીંયા અમે પંચનામું કરીએ છીએ. અહીંયા આવીને કે આ કપાઈ ગયેલા માણસના ચંપલ નો જોતા હોય તો હું લઈ જાઉં. મેં મારી લીધો. મેં કીધું ભાવલા તું કોઈ માણસ છો? મને કે ગુણવંતભાઈ મારો માં તો ચંપલ નહોતા.
આપણો મેળ પડી જાય. લે હવે આનો મેળ પડે. કંઈક તો પાછું મન કે ગુણવંતભાઈ કે તમે ડિપ્રેશનમાં આવો. મેં કીધું હા, ક્યારેક પ્રોગ્રામ સારા ન જાય તો અમે ટેન્શનમાં હોય. મેં કીધું તું, મન કે હું ટેન્શનમાં આવું. મેં કીધું તો ટેન્શનમાં આવી તો તું શું કર? મન કે તમે શું કરો? મેં કીધું હું સંગીત સાંભળું, ટેન્શન દૂર. સંગીત એ જીવનનું એવું સાધન છે કે તમે ગમે એવા ટેન્શનમાં હોય, સંગીતના અમુક રાગ સાંભળો, તમે તરત ડિપ્રેશનમાંથી હોય. તો મન કે હું તો શું કરું ખબર, મંદિરે વહી જાઉં. એટલે મેં કીધું પૂજા કર. મન કે ના. મેં કીધું તો? મન કે મંદિરની બાયણે ચંપલા પડ્યા હોય ને જોડી બધી નોખી કરી નાખું, અને પછી બધા ગોતતા હોય ને જોડી, અને જી જોતો હોય ને મને મજા આવે. કોકના ટેન્શન જોવાની જેને મજા આવતી હોય એવો અમારો ભાવલો. હજી એક બે તમને કહી દો. હમણાં અમારા શેરીવાળાએ માર્યો. શેરીવાળાને કીધું આને કાં માર્યો? અરે મન કે ગુણવંતભાઈ મારા બાપા ગુજરી ગયા, અમે નનામી બાંધીએ છીએ. ત્યાં આવીને એને શું કીધું ખબર? ઈ કા થોડીક વાર સીડી દ્યો ને, તમારે જરૂર ન હોય તો મારે પંખો સાફ કરવો. એટલે આનું ક્યાં કરવું? હમણાં તો કેવું થયું, બલ્બ બદલાવતો હતો ઘરમાં. પોતે પાછું અડધું ઇલેક્ટ્રિકનો જાણકાર. બલ્બ બદલાવતો તો ભૂડું દેરાણ પડ્યો. એના બાપા પવન નાખવા માંડ્યા, એની માં આમ પાણીના છટકોરવા નાખવા માંડ્યા. 5 મિનિટે ભાનમાં આવ્યો. એના બાપા કે શોટ લાગ્યો તો કે ના, શોટ નહોતો લાગ્યો, મારી જ બગલ હુંકાઈ ગઈ હતી. કેટલા દીઠે નહીં આવ્યો. હમણાં તો એક દી હું એની ઘેરે ગયો ને તો છરી ગઈ હતી. છરીથી પોતાની શરદીની ટીકડી આવે ને દવા, એની સાઈડું કાપતો હતો. મેં કીધું આ શું કરસ? અરે મને કે સાઈડું કાપવાનું કારણ માત્ર એટલું છે કે પીધા પછી સાઈડ ઇફેક્ટ ન થાય ને. આને ક્યાં પહોંચે? હમણાં તો કેવી ઘટના બની ભાવલાને, ક્યાંથી કે મારે ધંધો કરવો છે. મેં કીધું આ ધંધા બંધા રહેવા દે, તું બધે ધંધામાં ખોટે. મને કે નહીં ભાઈ ધંધો કરવો પડે. પણ મેં કીધું શું તું ધંધો કરીશ? અરે મને કે ઇલેક્ટ્રિકના થાંભલા ખોડવાનો કોન્ટ્રાક્ટ લઈ આવ્યો. મેં શું વાત છે? અરે મને કે સરકારી કોન્ટ્રાક્ટ. મેં કેવી રીતે? મને કે 1 મહિનામાં 30 થાંભલા ખોડવાના. વાંધો નહીં. 1 મહિના પછી સાહેબો જોવા આવ્યા. ભાવલાને કે તમારે દંડ ભરવો પડશે. ભાવલો કે કાં દંડ ભરવો પડે? એ કે અરે ઈ કે તમે ઈ કે 30 થાંભલા ખોડી ન હઈ ગયા. કે બીજા કોન્ટ્રાક્ટર કે જો 30 થાંભલા. તઈએ ભાવલાએ કીધું કે ઈ બધાના થાંભલા વાયણે દેખાય છે, મારો એક આંગર નથી દેખાતો. તઈએ ખબર પડી, ધરબી દીધી તા હાવ. આ અમારો ભાવલો બુદ્ધિનો બળદિયો. હવે આ વસ્તુ હમણાં તમારી અહીંયા મહાત્મા આવ્યા હતા, જ્યોતિષના મહાન મહાત્મા. બધાને કહેતા હતા તમને શનિ નડે, તમે સોમવાર રહ્યો, તમે મંગળવાર રહ્યો, તમે બુધવાર રહ્યો. ભાવલો પાછળથી ગયા બાપુ મારે હું રહેવાનું? કે તું હખણો રે. આ મારો ભાવલો 32 વર્ષનો થયો. ભાવલાનું ક્યાંય ગોઠવાતું નથી. બોલો, હા ક્યાંય ગોઠવાતું નથી. ઈ આવ્યો સવારના 7 વાગ્યામાં જાહેરાત લઈને. મને કહે ગુણવંતભાઈ એક જગ્યાએ 3 કન્યા છે, તમે હાલો ને. એ કે તો મારું ગોઠવાઈ જાય. મને એમ થયું કે આ ડાયડે વળગતો હોય તો આપણે શું વાતો. અમે એડ્રેસ હતું અહીંયા ગયા. વડીલ બેઠા હતા. મેં કે જય શ્રી કૃષ્ણ. મને કે જય શ્રી કૃષ્ણ. મેં કીધું આ તમારી જાહેરાત છે? મને કે હા. મેં કે તમારે 3 કન્યા છે? મને કે હા. મેં કીધું અમે તમારી કન્યાને જોવા આવ્યા છીએ. મને કે બેસો. અમે ભાવલો ખુરશી ઉપર બેઠા. એટલે વડીલે વાતની શરૂઆત કરી. મુરતિયાની લાયકાત શું? મેં કીધું ઉંમર લાયક. બાકી કાંઈ લાયકાત. એમાં પહેલી છોકરી પાણી લઈને આવીને વડીલે વાતની શરૂઆત કરી કે મારી 35 વર્ષની કન્યા છે, આમની સાથે જે લગ્ન કરશે એને હું 35,000 રૂપિયા કરિયાવરમાં આપીશ. ભાવલો કે આ પાડી દો. મેં કીધું જા રહો, હજી 2 બાકી છે. બીજી કન્યા આવી. વડીલ કે મારી 40 વર્ષની કન્યા છે, આમની સાથે જે લગ્ન કરશે એને હું 40,000 રૂપિયા કરિયાવરમાં આપીશ. ભાવલો કે આ પાડી દો. મેં કીધું જા રહો, હજી 1 બાકી છે. વધારા સાથે જા રહો તું. ત્રીજી કન્યા આવી. વડીલ કે મારી 45 વર્ષની કન્યા છે, આમની સાથે જે લગ્ન કરશે એને હું 45,000 રૂપિયા કરિયાવરમાં આપીશ. ખૂણામાં એક માજી બેઠા હતા ની ભાવલો જોઈ ગયો. આનું શું છે? ઓલો કે મારી બા છે. એક તો ધુંબો તો મેં માર્યો. મને કે ગુણવંતભાઈ મારો માં કે માજીને 80 વર્ષ હશે તો 80,000 રૂપિયા મળે ને. લે હવે એ લગ્નનો ખર્ચો કાઢતો હતો સાહેબ. પણ કહેવાનો મારો અર્થ છે કે આ ભાવલો પ્રેમમાં પડ્યો, પછી ક્યાંય મેળ ન પડે ને પ્રેમમાં પડે. ને હકીકત છે ને, માણસ અત્યારે જુવાન છોકરા જેટલા છે ને પહેલા વેમમાં પડે પછી પ્રેમમાં પડે. કેમ કે પહેલા તો એને વેમ જ હોય છે. હા, પછી પ્રેમમાં પડે ને પછી જૈન મેળ ન પડે ને તો ડેમમાં પડે.
આ વચ્ચે ખબર ને ઓલા 10મા ને 12માની પરીક્ષામાં નપાસ થતા ની ડેમમાં બહુ પડતા શરૂઆતમાં. હવે તો એટલું બધું નથી થતું. પહેલા બહુ એવું થતું ડેમમાં પડવાથી. ત્યાં ચોકીદારો રાખતા. 10મા ને 12મામાં જી નપાસ થયા હોય એને ડેમમાં પડવાની મનાઈ છે. એવા ચોકીદાર બેહાડતા. એમાં એક જણો આવ્યો હોય કે મારે ડેમમાં પડવું છે. ઓલા કે નહીં, 10મા ને 12મામાં નપાસ થયા હોય એને ડેમમાં પડવાની મનાઈ. ઓલો કે હું તો બીકોમમાં નપાસ થયો તો માર જુબાકો તો કઈ વાતો નથી. ત્યાં પ્રેમમાં પડ્યો ને તેમાં એની પ્રેમિકા અરે માથાકૂટ થઈ ગઈ. ફોન ન ઉપાડે, મેસેજ ન કરે, કાંઈ ન કરે, અને ભાવલો ટેન્શનમાં ફર્યા રાખ્યો. અને ભાઈ એ તો પછી, અને એમાં પ્રેમમાં તમે જોજો પછી તો ગીતો એવા જ હાલતા હોય, અચ્છા સિલ્લા દિયા તુને મેરા પ્યાર કા. ભાઈ રહેવા દે, હમે જો એવા જ. પછી પ્રેમમાં પ્રેમ ભંગ માણસોને મને એ જ ખબર નથી પડતી કે વિયોગના ગીતો કેમ ગમે છે. એમ અચ્છા સિલા દિયા, હવે ભાઈ એને હારો જ સિલા દીધા છે. એ તમને મૂકીને વહી ગઈ ને એટલે તમે ધંધે ચડ્યા એ બુદ્ધિ રખાય. એક દી આવીને રોવા માંડ્યો. મને ક્યાં ગુણવંતભાઈ ગમે થાય યાર, તમારે આને મનાવવી પડશે. મેં કીધું જો છોકરીઓને મનાવવી હોય ને તો વધારે એને, તમારે નબળું દેખાવું હોય ને એને વધારે. એટલે મને સમજાણું નહીં. મેં કીધું આપણા પ્રકાશભાઈ મિત્ર છે, કવિ છે સારા, એની એક ભાવાનુવાદ કરેલી કવિતા એને રજૂ કરી. મેં એને કવિતા દીધી અને ગયો રેસકો છો. અને છોકરી અમે જઈ એને કવિતા રજૂ કરી છે. હા, કેમ કે પ્રકાશભાઈએ ભાવાનુવાદ કરીને લખી દીધી હતી. અને ભાઈ આને શરૂ કર્યું હો, કેમ કે હંમેશા જોજો યાદ રાખજો, છોકરીઓના વખાણ કરો ને તમે તમારી જાતને નીચા બનાવો એટલે છોકરીઓ રાજી. અને આને શરૂઆત કરી કે માની જા મારી વાલી, માની જા મારી વાલી, ના કર તું વિવાદ, તું મારી રબડી દેવી ને હું તારો લાલુ પ્રસાદ. લે તમે બધા દાંત કાઢો, માં લાલુ પ્રસાદ ને રબડી દેવી ને લાગણી બહુ છે. હા, અને પછી પાછી બીજી લીટી કે તું એકદમ ડાઈ ડમરી ને હું નરાતાર ગાંડો. આ છોકરીઓને એમ જ કહેવાય, અમે ગાંડા ભાઈ, અમે ડાયા એમ. અને આને શરૂઆત કરી, તું એકદમ ડાઈ ડમરી અને હું નરાતાર ગાંડો, તું નોનસ્ટિક તવીન હું ફૂટેલ ભાંડો. છોકરી થોડીક આમ હમું જોયું એટલું કેમ. એટલે પાછી ભાવલાએ આગળ ચાલુ કર્યું કે તું વોશ ક્લીનર ને હું કપડાનું પોતું. હવે તો વોશ ક્લીનર આવી ગયા ને બધા સાફ સફાઈ, એટલે એ તું ઊંચું એમ મોંઘું આવે ને વોશ ક્લીનર, અને આપણે તો પોતામાં જ હતા. હા, આ છે ને એક જણો ઓફિસે જતો હતો, ગાડી સાફ કરવી હતી, એની ઘરવાળી ત્રીજે માળે હતી. એની ઘરવાળીને ક્યાં પોતાનો ઘા કરતી ઓલી બુડું દેરાને આવી. પોતાની વાત કરું. હા, એટલે સાહેબ કે તું વોશ ક્લીનર ને હું કપડાનું પોતું, તું આલીશાન પોસ્ટર, તું આલીશાન પોસ્ટર અને હું પાસપોર્ટ સાઈઝનું ફોટું. આવે ને, હા હકીકત છે ને. ઇતિહાગળ એને બહુ લખ્યું સારું કે તું વલપુરનું ફ્રીજ અને હું દેશી માટલું, તું વલપુરનું ફ્રીજ અને હું દેશી માટલું, તું ઓવર બ્રિજ અને હું લક્ષ્મીનગરનું નાલું. એક તાજમહેલમાં કેવી રીતે પાણી પડે છે એ કોઈ ગોતી નથી હૈગું ને એક રાજકોટમાં લક્ષ્મીનગરનું નાલું કેમ ચૂવે છે ને હજી ખબર જ નથી પડ્યો. કેમ કે રાજકોટ એક જ એવું ગામ છે કે જે 2 વાર હુવે ને 2 વાર જાગે. આ એક એવું ગામ, અમારે ગુલાબદાન બારોટ એમ કે સલામતી નથી એ કઈ શહેરમાં, લોકો બારે નીકળતા બીવે. આવો અમારા રાજકોટમાં જ્યાં હજી સંસ્કૃતિ જીવે છે. કેમ કે આજી કાંઠે શહેર અમારું, આજી કાંઠે ડેમ છે. આવો રોકાઉન પછી કેજો કોડીલું રાજકોટ કેમ છે. પેલા નહીં, પેલા રોકાવું 5-6 દી, આમ જો પછી મજા છે. એટલે અમારા રાજકોટમાં અમુક વસ્તુ એવી છે કે એક હજી લક્ષ્મીનગરનું નાલું કેવી રીતે ચૂવે એ ખબર નથી. બીજું અમારે અહીંયા BRTSનું જે બસ વચ્ચેનો રોડ છે ને, ત્યાં એ ખબર નથી પડતી સિક્યુરિટી વાળા ઓલા નાળા લઈને કેમ ઉભા રહીએ. આમ જાણે આમ આ કોકનો ઓલા સ્મગલરો નીકળવાના હોય આમ નાડું પકડીને ઉભા હોય. અમારી રાજકોટની ખાસિયત છે. એટલે એ અને ઇથી આગળ કે તું અપસરાની પ્રતિમા ને હું હેડંબાનું પૂતળું, તું અપસરાની પ્રતિમા અને હું હેડંબાનું પૂતળું, તું વિદેશી ડોગ અને હું ખહુરિયું કૂતરું. પછી ઓલી થોડીક સ્માઈલ આપી, કેમ કે પછી તો ધીરે ધીરે એને એમ થવા માંડ્યું કે આપણા વખાણ. એટલે પછી આગળ આવ્યું, તું મોબાઈલની રિંગટોન ને હું ડબલાની ઘંટડી, તું લક્ઝરિયસ ફ્લેટ હું 8x8ની ઓયડી. ઈથી આગળ કે તું વેલી સવારની અંગડાઈ અને હું ટાઈટનું તૂટ્યું, તું વેલી સવારની અંગડાઈ અને હું ટાઈટનું તૂટ્યું, તું ઇમ્પોર્ટેડ સિગાર
તું ઇમ્પોર્ટેડ સિગાર અને હું બીડીનું ઠૂઠિયું. એક જણો છે ને સિગરેટ પીતો, મેં કઈ પીશ? મને કે 2 સ્ક્વેર. મેં કીધું 4 સ્ક્વેર સાંભળીએ, 2 સ્ક્વેર નથી સાંભળી. પછી ખબર પડી 4 સ્ક્વેર પીને નાખી દેતા હતા એના ઠૂઠા પીતો હતો. હકીકત છે ને, ઓલા આપણે અહીંયા આપણે બીડી પીતા હોય ને, ઓલો લાલ દોરો આવે, એ કેપેસિટી હોય કે હવે ફેંકી દઉં એમ. હા, એમાં આ લોકડાઉનમાં તો બીડીયું હાટું થઈને માણસ જે બાંધા હકીકત. એક જણો તો હમણાં છે ને દોરા સુધી પહોંચાડી. મેં કીધું ફેંકી દે. મને કે શિવાજીએ ઘોડા ઠેકાડ્યા ને આપણે દોરા ઠેકાડીએ. લે હવે એને લેવું છે, બોલ. અઘરા દેવો માણા અત્યારે એવો બધો અઘરો થતો જાય એટલે એને આગળ આવ્યું કે તું માનસરોવરનો હંસ ને હું ઉકરડાનો ધતુરો, તું માઇકલ જેક્સનનો છેલ્લે હદ કરી નાખી લગભગ. હવે માની જાવી જોઈ એવું એને વેમ કે, અને છેલ્લે તું પ્રસાદની ચપટી, તું પ્રસાદની ચપટી અને હું ભરેલ બુકડો. તું પ્રસાદની ચપટી ને હું ભરેલ બુકડો, તું માનસરોવરનો હંસ અને હું ગફારભાઈનો કુકડો. બેના લગ્ન થઈ ગયા. પછી તો લગ્ન પછી બે બાઈતા બહુ. હમણાં તો બે ભાવલો ને એની ઘરવાળી એવા બાઈતા વાત જાવ. ઓલી ફેરવીને એક થપ્પડ મારી અને ઓલી બાઈ રો મહિની તમે મને મારી. હવે આવું રોવા માંડે એટલે એ રોતા વેત જ બહુ રો એટલે ભાવલો બાઈને વયો ગયો. આ રોતા ગઈ મંદિરે. બે જણા મંદિરે ભેગા થઈ ગયા ભાઈ. બે મંદિરે ભેગા થયા એટલે તરત જ ભાવલાવે કીધું કે હે ત્રિલોકના નાથ, હવે હું આનાથી થાકી ગયો છું, આનો મને ત્રાસ આવ્યો છે, હે ભગવાન મને ઉપાડી લે. તા તો એની ઘરવાળી, હે ભગવાન આમ જોવો સાંભળો, મને ત્રાસ થઈ ગયો છે આનો, મને ઉપાડી લ્યો. ભાવલો કે આપણી અરજી કેન્સલ. અમુક છે ને પ્રાંતીય જોક હોય, માફ કરજો, અમુક પ્રાંતીય જોક હોય. તમને એક જોક કહું. હમણાં એક જગ્યાએ લગ્ન ફંક્શન હાલતું હતું. આ બહુ સરસ વાત છે, સાંભળવા જેવી. આ માત્ર ને માત્ર રાજકોટ જિલ્લાવાળાને ખબર પડશે. ન ખબર પડે ને જેને, એને રાજકોટ વાળા હગા હોય ને તો ફોન કરીને પૂછી લેજો ભાઈ. હા, પૂછી લેજો. એટલે તમને એક જોક કહું, સમજાઈ જાય તમારા ભાઈ, ન સમજાઈ જાય મારા ભાઈ. હમણાં એક જગ્યાએ પૈણેત્રા હાલતા હતા ભાઈ. પૈણેત્રા હાલતા હતા. હા સાહેબ, આપણા 4 ફેરા હોય છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. આ 4 ફેરા હોય છે. એમાં 3 ફેરામાં પુરુષ આગળ હોય છે અને 4થા ફેરામાં સ્ત્રી આગળ હોય છે. આપણે છે ને ધર્મ અર્થ કામ, આ 3 વસ્તુમાં પુરુષ આગળ હોવો જોઈએ. અને એટલે જ તમે જુઓ, ધર્મમાં પુરુષ આગળ. કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાય પાડતી દીકરી વૈષ્ણવ સંપ્રદાયમાં જાય એટલે જય શ્રી કૃષ્ણ કરતી થઈ જાય. જૈન ધર્મની દીકરી હોય અને સામે કદાચ સનાતન ધર્મ પાડતા હોય તો તરત જ જય માતાજી કહેતી થઈ જાય. આ ધર્મમાં ભાઈ તારો જે ધર્મ એ હું મારો ધર્મ. અર્થ એટલે કામકાજમાં તું આગળ રહે. બધી જગ્યાએ મારે કાંઈ નથી. પણ સાહેબ સ્ત્રી ક્યારે આગળ આવે ખબર છે? મોક્ષનો ફેરો, 4થો ફેરો. આહા, તારા પહેલા હું અખંડ સૌભાગ્યવતી મરું ને. આપણામાં રિવાજ હતો એક આશીર્વાદ દેતા બધાય દીએ, અખંડ સૌભાગ્યવતી ભવ. આપણને હજી કોઈને ખબર નથી પડી કે આ શું કામ દે છે. અમુક વસ્તુ આપણને ખબર નથી પડી સાહેબ. આપણે એવું માનીએ છીએ કે જેટલું તમે ડીજેમાં રમીએ છીએ ને એટલી આપણને વિધિની ખબર નથી સાહેબ. આજે પણ આસોપાલવના પાંદડા, આ બ્રાહ્મણો બુદ્ધિજીવી હતા સાહેબ. આપણે થોડાક બ્રાહ્મણોને અત્યારે થોડાક હોશિયારી મારતા લોકોને એવું માનીએ છીએ કે બ્રાહ્મણોએ આ બધું વિધિ નાખી દીધી. ના સાહેબ, બ્રાહ્મણોએ આ વિધિ વિજ્ઞાન સાથે જોડાયેલી હતી. આસોપાલવના પાંદડા લગ્નમાં એટલે બાંધવામાં આવતા 24 કલાક આસોપાલવ ઓક્સિજન આપે છે પાંદડું તૂટ્યા પછી. એટલે એક જ ઘરમાં 5 જણા રહેતા હોય ને અને 15 જણા થાય તો સફોકેશન ન થાય ને એટલે આસોપાલવના પાંદડા બાંધવામાં આવે છે. આપણે તમને ખબર હોય તો પીપળાને પૂજીએ છીએ પિતૃ તરીકે. પીપળો એક જ એવો છે કે જે 24 કલાક ઓક્સિજન આપે છે. ખબર છે કે ડોવું સફોકેશન થશે ને તો ઓક્સિજનની તમને મને જરૂર પડશે. આ વિદ્વાનો એક 450 વર્ષ પહેલાનો દુઓ યાદ કરાવું કે પીપળ પાંદ ન તોડીએ વડીની ડાળ, પણ વેતા જળમાં જો થૂકીએ તો લાગે ગુરુને ગાળ. પીપળાનું પાન તોડવાની ના પાડી, પીપળ પાંદ ન તોડીએ વડની ડાળી. તો અત્યારે બધા ઘરમાં ઝૂલા છે. મારી હેડીના બધા ગામડા રહેતા છોકરાઓ વડવાઈમાં ઝૂલા છે. પીપળ પાંદ ન તોડીએ વડની ડાળ, વેતા જળમાં જો થૂકીએ તો લાગે ગુરુને ગાળ. વર્તું આપણું ગીરમાં જાજો, ઝરણા હાલતા હોય ને તો એમાં થૂકવા ન હોય, લોકો પાણી પીતા હોય તો લાગે ગુરુને ગાળ. આ વિદ્વતા હતી સાહેબ. એટલે 4થા ફેરામાં સ્ત્રી, એટલે ગોર બાપાએ કીધું 3 ફેરા પુરુષ ફેરો, 4થો ફેરો બાઈ. એ 4થો ફેરો છોકરીએ જે આમ ફેર્યો ને તા તો ઓલો દોડીને આગળ થઈ ગયો.
ગોર બાપા કે બુદ્ધિ વિનાનો છે. બુદ્ધિ કે ઘોડીને આગળ નો થાતો, હાલ ફેરેથી ફેર. વળી પાછી છોકરી આગળ, ઓલો પાછળ, અડધે પહોંચો ધોડીને આગળ થઈ ગયો, અને છોકરીનો બાપ ધૂમ થઈ ગયો. આ બુદ્ધિ વિનાનો છે. ઈ કે તું ચોથા ફેરામાં તારે પાછળ રહેવાનું, તું ધોડીને આગળ કેમ થાસ? અહીંયા દીકરાનો બાપ આવ્યો, આગળ થાશે તો કે કેમ? ઈ કે રાજકોટથી મોરબી તુફાન હાકે છે, ઓવરટેક કરવાની ટેવ છે, એટલે ઘોડીને આગળ તો થઈ જ જશે. હવે આને ક્યાં પહોંચવું છે? કહેવાનો મારો અર્થ એ છે કે લગ્ન જીવન તમારું ને મારું એવું હોવું જોઈએ. એટલે જ સાહેબ વિદેશમાં જ્યારે લગ્ન થાય છે ને, એટલે પેપરના પાછલા ભાગમાં ડિવોર્સ ઉપર સહી થાય છે. અને આપણે અહીંયા હાથ જન્મ સુધી સાથે રહેવાની જે હમ ખાવામાં આવે છે ને, એ માત્ર ને માત્ર હિન્દુ સંસ્કૃતિમાં ને ભારતમાં છે. કહેવાનો મારો અર્થ એ છે કે લગ્ન જીવન છે ને, એમાં હાસ્ય હોવું જોઈએ, પણ લગ્ન જીવન ક્યારે હાસ્યાસ્પદ ન હોવું જોઈએ. એવી એક શુભેચ્છા સાથે ચરાગો કો આંખોं में महफूज रखना, बशीर भद्रनो शेर कि चरागो को आंखों में महफूज रखना, बहुत देर तक रात ही रात होगी, मुसाफिर हो तुम भी मुसाफिर है हम भी, किसी ना किसी मोड़ पे फिर मुलाकात होगी, किसी ना किसी मोड़ पे फिर मुलाकात होगी. आभार, धन्यवाद.